એલો મારો હાંભળો એ હેલો મારો હાંભળો ને રૂડી જે તારાય અલાવારા મારી હારે રે જો રોમ રણુ વારા રે દેવ દ્વારકા વારા રે ભાલાવારા મારી હારે રે જો ભાલાવારા તો જો વરસાદ બહાર કમ્પ્લીટ કરી દીધો વાવેતર બધા કરી દઈએ તો વળી વાંધો ના પડે અને પેલો છોકરો કોક કહેતો તો કે મારા કોમ છે તો જે દેખાતો નહીં લાઈને 4 બાર ભેંસો નાખી અને છોકરાને ટોકો પાડું કઈ ખેતર બધા વાઈ દેવા પડશે હવે 4 બાર નાખી દો પછી જઉં ખેતરમાં લે કહો હો હા ભાઈ ભાલાવાળાની વાત ના થાય છોકરો કાલ કહેતો હતો કે મારા બાપા આરી કોમ પણ શું કોમ હોય ખબર નહીં હવે જવા દે લે છોકરા એ ઓય બાર આયો શું કરી છે તું કોઈ નહીં બાપા જય રોપી બાપા જય રમાપી ભાલાવાળો સદા સુખી રાખ અને કાલ તું કહેતો તો મને બાપા મારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે ને હા તે જ રિઝલ્ટ લેવા જવાનું છે આજ જવાનું હે ઓવા કેવું આમ પરીક્ષા તો સારી આલી છે ને ઓવા બાપા એમ તો પાસ તો થઈ જાય હું હા એમ તો મને વિશ્વાસ છે ભાલાવાળા ઉપર મહેનત સારી કરજો હા બાપા મહેનત તો કરી જ છે ને હા ઓવા હા તો રિઝલ્ટ લઈ આવો અને પછી મને ભેગો થજે એ હા હો તો આમ હું ખેતરમાં જઈ આવું અને હજુ તો ભાલાવાળા ની જાઉં દર્શન કરી આવું હા હા એ દર્શન બર્શન કરીને પછી જાઉં ખેતરમાં હા હા હારો બાપા હું જાઉં રિઝલ્ટ લેવા સારું હો આ છોકરાને ભણાવું તો શું પણ હવે સારા ટકા આવે અને ભાલાવાળો જો સારી લાજ રાખે ને તો મારે બધું દેવું ચૂકી જાય બહુ દેવું થઈ ગયું હ પરિસ્થિતિ બહુ ખરાબ ચાલે છે પણ આ છોકરા પાછળ મહેનત કરું હું જો ભણે ને ભાલાવાળો જો સારી વેરા વારે અને સારી નોકરી મળી જાય તો ભાઈ ભાલાવાળાને દર્શન બર્શન કરીએ લાવ હેલો તો ખરે બેહીને કંટાળો ના લાગતો રવાજીના ઘર બાજુ જવું રવાજીને એમ બોલાવ છે ને કે આપણો ફોન ધંધો શું હતો છે ને આ રવાજીના ઘેર તો જ્યાં આવે ત્યાં લોક જ મારેલો હોતો હોય ત્યાં ઘેર જ હોતા અરે શિખર આ તો ધાબા પર ધાબા ઉપર જિંદગી કાઢશે જ શું અરે રવાજી એટલે પૂરો તમારે તો શું હજુ મને અત્યારે બીજો માર ખેંચવા શું હતું અરે આ બીજો માર ખેંચવા था પૂરો જોવાના ઉપર બીજો માર ખેંચામાં હવે કોઈ મેળા નહીં વરા હું કહું હા આખો દાડો નવરો બે તો કંટાળો ખેંચી તો તમારે ક્યારે આવ્યો પૂરો અરે હાનું કર્યું આ ભૂલો અમે ત્યાં જો આ જ્યાં દોસ્તીને બધા પીએ ત્યાં તે હું ઘરે બેઠો હતો ને ઉપર જો ને તો આ બધું પાણી આડે હું તે બધું ભેગું કરી દઉં કોઈ ઘરે નહીં પૂરો ઉડાર નાખો ના બધું હું કહું હા હમણાં ચોતરે જઈએ ઘણા દાડે જ્યાં નહીં વાત તો હાથી તમારી આ વનહાત પણ એ પણ નેકને નહીં આપણે અને આટલી ઉંમરે આપણે કરવું હું નકરો ગપ્પો મારશું કરે બેઠા ને કોઈ આવે થોડી પછી મજાક કરીશું કોઈ આનું કરી નોમાંથી તમે આવી ગયો બોલો હેરો હું એકનો કેમનો કંટાળ્યો તો અરે બધું હું એક કંટાળો તો લાયતા ને જવું રવાજીના ઘર બાજુ એવું હે તો હું કહું હા આપણે પેલું રોમાપીનું મંદિરને બેસીએ મંદિર જઈશું મંદિરે જઈ બેસીએ અને એ આગળ જઈને ગપ્પા મારીએ તો શું અરે કરવાનું? ગપ્પામાં પણ આપણને હેરાન કરશે વાત હરકી નહીં થવા દે આપણી અને તો આપણે તો વાતો કરવી છે તાણે આપણે લોકો આવે એટલે ખેંચવાની હોય બધું હેરો તને આપણે એ જ અને કહીએ નવના બેઠા બેઠા અને કહું જો મારે આ ખાવાનું શેકવાનું નહીં એટલે રોમાપીને પંથિયાથી બનાવવાને ખાઈ જવાની બધી મારે તમારે જેવું જ છે મારે કોઈ ખાવાનું ઠેકોણો ક્યાં નહીં અને તમે મારા જેવા એટલે હું હા હા ડોસી વળગી હતી હોટલ લઈ લાવો હોટલ અત્યારે કોઈના પૈસા તો વપરાય ના ખવાય ડોસીને બુદ્ધિ જ પહોંચતી અને નહીં હોટલનું ખાવાનું તો એને મફતનું મને તો હતી હેડો તો એ જ કરાય ને તાન બાપાના દર્શન કરતા હોય ને પછી ખેતરમાં જાઉં કાલાવાલા કરો અલગ ઘણી રોમા પીર તો હઈ આયા તો બજાર જવા દે ને આ તો નવરી બજાર હ જોયું નોમાંથી
એટલે આર્યા ચો જતું છે આર્યા એના ભગવાને વેના બોન આવ્યો હતો ને ઉપરની વાર આમ હતું. કોનો તો જન્મ જેવો મોટો ભગવાન મળી જવાનો અને છે. સીધામાં મા બેટો નાયો કે નહીં નાયો નાયા વગર મંદિરમાં તણી તો હા અમને બંધ કરી દેવા મંદિરમાં પહેવા નહીં દેવા આપણા મંદિરે જઈને બેહી હેરાન હોવાનું. હા જીવાજીને કહી દેવું હા તો મંદિરમાં આવા મોન તો નહીં પહેવા દેવાના બધાને નહીં કહેવાનું. ભાઈ મંદાન માં કેવું ના પછી પેલા પૂજારી રહ્યા ને ગેમરજી હા એમને જ વાત કરવાની. અને આ ગેમતી જીવાજી બે એવા હ કે તો ના ધોયના વગર ધોયના બધા મેં મંદિર હેડો, 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 નહીં હેડો. તને માનવું આનું એ વાત કનો હતે આ તો ગામમાં કોઈ ક્યાં જીવાજીએ જેનો વહીવટ મને આપ્યો ને ત્યાંની તો મને કંટાળો ચડી ગયો. આ મંદિરનું સાફ ને બાફ કરવાનું એવું થઈ ગયું ને ખબર જ પડતી નહીં. મંદિર જીવાજી હતા ને ત્યાં તો એકદમ કમ્પ્લીટ રહેતું હતું. મારે અવારે આવી સાફ કરવાનું, આરતી કરવાની, સેટિંગ અને ખેતરનું બેતરનું કરવાનું થાય ને સેટિંગ જ થતું નહીં. જીવાજી મસ્ત બધું રાખતા હતા. આ બધા આમ મંદિર વાળા ખોટા ગોડા છે બધા, ખબર જ પડતી નહીં. ના ના મને સાફ કરવા દે, મારે તો કરવું તો પડશે જ ને. રોમાપીની રે રણુજા વાળા બે રાખજે. મારા ભગવાન હવનું સારું કરજે. તારા પારે આવે બધાનું સારું કરજે, બધાનો દુઃખ દૂર કરજે મારા રણુજા વાળા. દુખ્યાના બેલી મારા નાથ એ રણુજા વાળા. જીવાજી બોલાવો પછી એમના પાછા. ના વગર તો ઠેકોનું પડશે નહીં મને એવું લાગે. કેમ કે મારા ખેતરનું બેતરનું કોમ હોય, બધી બાદ કોમ કરવાનું છે રીતે મારા ખેતરનું નહીં ભરવાનું મારે. છોકરાનું બોકરાનું બધાનું જોવું પડે ને. એ સાચો રે ધની રે મારો પીર હે રામદેવજી. હે પીર મારો નો ધારાનો હે આધાર. સાચો રે ધની રે મારો હે રામદેવજી. મદદરીએ રે પોકારે હે વાણીઓ રે. હે વાણિયાને તાયા પીરે વા. સંગ બાવલિયા હાથો રે ધની રે મારો પીર હે રામદેવજી. જય જય મારા નાથ. બાવાજી રસ્તામાં મળ્યા કે હું આવ્યો એમની વાતમ કશું દમ ના હોય. મને ખબર ને એમની વાતમ કશું આપણે તો એમ કહે કે હેડો રોમાપીરે દર્શન કરવા ભાલાવાળાને. અમારે તો નહીં આવું, આવું તો એમનું કોમ અને એ તો બોલ્યા જાય. હેડો રોમાપીરના દર્શન કરતા આવીએ. હાય કચરો યાર વરસાદ આવ્યો ને તાલો તો આ જીવડો મહી હે ને એ ગયો એ બાર બીજના ધણી એ વીર રામદેવજી મહારાજ જય હો જય હો. એ ગ્યામાજી ભગત આવો આવો રમેશજી આવો. જય રમાપી. જય રમાપી, જય રમાપી. હવે આવો. હા બાર બીજના ધણી શ્રી રામદેવજી મહારાજ સૌની મનોકામના પૂરી કરજો. જય બાબા. ગ્યામાજી હા બોલો બોલો બોલો. ખેતરમાં જતો હતો. એવું એમ? હોવે. હા હા જય કલો દર્શન કલો બાપાના. આ મુએ આ જીવરો હે ને વરસાદ આવ્યો ને તો જીવરો બધો બહુ પડ્યો. મેં જો ને કેટલો જીવરો પડ્યો. ના, સફાઈ તો હારી રાખો. આ સફાઈ તો જય કરવી. રમાપી. જય રમાપી. જય રમાપી. કેવું કાલે ચાલે કરો રમેશ? હવે ચાલા જાય હે? આ જીવાજીએ છોડ્યું ને તાનું મારે બધું કરવું પડે. એવું હોય? તાન કોઈ સેટિંગ જ થતું નહીં, ને ખેતરનું કામ થતું ને ઘરનું કામ થતું, કોઈ મેળ જ આવતું નહીં. ના ના બરાબર આપણે તમારે કેવું કહો? બસ સારું આપણે ભાલાવાળાની જોડ્યા એની દયા વગર કશું ના થાય. હો જતો તો રમેશજી? ખેતરમાં. એવું એમ? હોવે. બાબાને ચાલુ કર્યું તું? હો બાબા ચાલુ કરીએ ને. એવું ને? અને છોકરાને પરીક્ષા આલી હતી કેવું? હા એ પરીક્ષા ને આજ રિઝલ્ટ લેવા જો. એવું એમ? હોવે. વિશ્વાસ રાખજો. તે દર્શન કરવા કો બાપા કો હારા ટકા આલજો તો હારી નોકરી મળે. દેવું બહુ થઈ ગયું. એક વસ્તુ કહું તમને, હા. ઓના પર વિશ્વાસ રાખશો ને તો તમારી બધી મનોકામના પૂરી કરશે, પણ હંમેશા અટલ રહેવાનું. હા અટલ હું તો ભાઈ ભાલાવાળા મોનું હો. હા. જેને મોનું હોય એને મોને, ના મોનવાનું કોઈ કોઈ નહીં. નહીં. આગા પાછળ કરવા વાળા તો ઘણા બધા, પણ ઓના પર વિશ્વાસ છે રહેવાનું તમારે. હા. મેન વસ્તુ એ રાખવાનું તમારે. વચમતમાં લેતા. એ જો ગામમાં એવા બે ત્રણ જણા જ હોય, હા એમનું મગજમાં નહીં લેવાનું. ના નહીં લેવાનું આપણે. હા, ઓના પર વિશ્વાસ રાખવાનો. પાલા વાળો કરે ખરો.
હા બરાબર. આ બીજનો ધણી રામદેવજી મહારાજ સૌની મને મનોકામના પૂરી કરે. લેવડો તાન મળીએ પછી આપણે હા, હો. હું વાળી દઉં બધું કોણ હા હું જાઉં ખેતરમાં હા તમે ખેતરમાં જો મારે તું પૂજા પાઠ કરી ખેતરમાં જવું એટલે છોકરાને રિઝલ્ટ આવજે ને હું તો બાપાને બધી ભલામણ કરતા હું હા. સારા ટકા આવે તો અરે કાકા બાપા આરામ દર્શન કરવા લાવજો પાહા હા લાય કોણ લાય વચન લાય હાલ કરો તાને બીજી કોણ જય બાબા જય બાબા હા મળીએ પછી દર્શન થઈ ગયા હવે ખેતરમાં જતા હો વરસાદ સરસ થઈ ગયો હવે થોડી વાવણી કરી દે ટ્રેક્ટર વાળો ટ્રેક્ટર કહી દઈએ બધું એ ભગત જવું એ હા હા અને ટ્રેક્ટર કોઈનું આવે તો મને મોક કહેજો ફોન કરી તો હું એ ફેરાઈ દઉં એ હાર હાર હો? જય મારા ગંભીર ગંભીરજીના છોકરાને સારા ટકા આવે અને મારો નોકરી ધંધે લાગી જાય સારા માણસ છે ભગત છે રોમાપીના એટલા તો દયા રાખે રોમાપીને બહુ દયા પણ બાપાને દેવા વધી ગયું પણ વિશ્વાસે રહે ને છોકરાને સારી નોકરી આપશે જય રોમ એટલે આ મોડી છોડાવતા નહીં સરપંચ તો અને વોટ યાદ હતા ત્યાં તો ધોળી આવતા હતા અને હવે આવતા નહીં લમડો આવતા નહીં આ ડોગર વાવી છે શું કરવાનું પાણી વગર શું ડોગર આવે વરસાદ નહીં પડતો એ આ ભગવાનને કે વરસાદ તું લાય એ સરપંચ લે બોલા અલે આ તમારી વાત જોઈ લો આવ્યો તમે એ મથુરજી ને અત્યારે શું કામ પડ્યું અલે આ કોમ તો પડે જ ને અલે આ પૂડો બોલો ભલા માણસ શું કહો હું ભલા મોણા કરો પેલો અલ્યા, પણ થયું હું અલે આ તમારે તમે નર્મદા પાણી તો છોડાવો પેલો અમારે ડોગર વાવી છે ને વાવવાની અરે આ પૂડો અમાર નર્મદાનું પાણી તમે એક કોર કહો એક કોર પેલા રોડ વાળા બૂમો પાડે મારે કેટલી જગ્યાએ હાચવવાનું એ તમે ગામના સરપંચ એટલે જોવું તો પડે બધું અલ્યા, તમારે તમારી વાત બધી સાચી ભલે અમે ગામના સરપંચ પણ અમારે બધી કોર ધ્યાન રાખવું પડે તમારું ધ્યાન રાખવું પડે અમારા વાડીએ બધું ધ્યાન ના રાખવું પડે એ વાત તમારી સાચી પણ ક્યાં પાણી છોડાવશો તમે ના ના સોરાય થોડા દાડા આવી જાય ચિંતા ના અરે કરશો પણ ડોગેર વાવી હે હા મેં આગળ વાત કરી લીધી હા તું એમ ફોન કરે તો આગળ વાત કરી લીધી આવી જાય પોણી તમે પોણીની ચિંતા ના કરશો તમારે પોણી જ જોવા ને પાણી જોવો અરે આવી જાય હા. ચિંતા ના કરશો ને એવું ને હા 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 અને હું તો અત્યારે જાઉં વાડીએ વાડીએ બરાબર? જાઓ એમ? હોવે. પેલા છોકરા કેરીઓ તોડી જાય ઓબા વાયા ને હોવે. તે બધી કેરીઓ તોડી જાય તે થોડુંક ઓટો બોટો મારતા આવો ઓટો મારવા અને જાઓ એમ જોતો ને? આવું, હોવે. હા હા જતા હો તાન હા હા અને હા, બીજું કોઈ સરપંચ કામ આયા. કાજ કહેજો, એટલે બરાબર? કે મારે આખા ગામનું સંભાળ એટલે સરપંચ તો આખા ગામનું સંભાળે ને તાણ તાણ હું અમે સંભાળીએ લાય મને જવા દે નકા જો પાણી નહીં નહીં છોડે તો બેન નહીં આવે ડોગેર આવવાનો લાય મને જવા દે જોયું તમે રોમાજી જોયું શું જોવાનું હવે અરે આ મોટા દરવાજા બંધ રાખ્યા અને અમાર હું આ જેના દરવાજા થઈને કરો મોટા દરવાજા ને જેના દરવાજો તો હા ના તાના આની વાત કરો હતો તમે હેડો પૂરો ખર્ચો રાખી અને અહીંયા હા ઈઠવા આવરા છો હો તમ આ મંદિરે આ પણ દર્શન કરવા તો હેડો હારું કરો રોમાપીર ભાઈ આટને આવી છે ને રોમાપીર માટે મહત્વની વાત મારી વાત વાપરો તમે કોઈ લોકોનું હારું કર્યું હે તમ તે આપણું હારું કરે એ તો કરશે જ ને તો જ હે આપણે નાઈન બેહાડે કોઈ વાત કરનો હોતે એટલે બેહાડે સારું કરવા બેહાડે પણ આપણે લોકોનું રાશિ કરે શું આપણું હારું કરે તો બધું તો એવું નેવાનું કામ બે હોય બોકના ઓહો મકર કરો મકર પાડો આરોટા એવની જ આરોટા એ ઉઠ એટલે હું રાજી અરે હું હા એટલે કોઈ ઊંઘવા માટે બનાવ્યો હોય કાન અરે આ ઘરે છોકરો ઊંઘવા જતા નહીં હોય તમે નહીં ઊંઘવા જતા અરે છોકરા ઊંઘવા ના દેતા હોય તો એકને ઊંઘાકવા છે એટલે હારો સોયો એટલે ઊંઘ્યો યાર વાત કરનો હોતે કોઈ નહીં એ ખાલી વેટારો આ પાવર બહુ કરે હારી આપણા આગળ જતું રહે એમને હા કનીએ આ બાજુ અરે કહું આ બાજુ એને આ જગ્યા એકના મંદિર તાર બાબા એમને બનાવ્યું એકના બનાવ્યું એવું નતું છોકરા ઘરે ઊંઘવા દેતા નતા આ પેપે નું ઝાડ અરે રવાજી આ બધું પેકેજ કરશો પેપેના ધાનની વાત ના કરજો અને ઊંઘવા માટે નહીં બનાવ્યો બેહવા માટે બનાવ્યું તમને શું થયું પણ નહીં ઊંઘવાનું એક જ હું જ્યો કરો કહું આઈ ગયા લ્યો વેટારો તું બોલો હજુ રોમાજી આ તો તમે હારું કર્યું ધક્કો મારી દીધો ને મારું મગજ નહીં હારું તો પાછો પકડ લાવ ના ના દવા દો હવે નહીં માનો ના મારું મગજ પેન નાથી પૂછો કેવું લેતા આવું પાણી હા પાણી લેતા આવું પાણી નહીં આવું બેહો એક જ તમારું મગજ બગડ્યું હોય તો લેતા આવું વળી હા કહું અરે મારા બેટા એકનું ખોવાય જાય અને મંદિરમાં પૈસા અમે આપ્યા હા અને રોમ આપી છે ઘણું દઈ નાઈન મે બે આલે મિલન ટાઈપ તો મંદિરમાં આલ્યા હોય શું આલ્યા હા પણ કોઈ મંદિરમાં આલે ભાઈ કોઈ બધામાં આવી ગયા પૈસા હવે હોય કોઈ આબો ના તો આપણે બેસીવાય હા બોકનો પેથાને એક મુકાયો આપણે બે જ બેહવાનું હોય હા બેહો શાંતિ બેહો તાન હા અને પેલો ભગતરો અંદર જે બહાર આવ્યો ને આ બાજુ હા મેન વાત ભૂલી ગયા પેલા ગેમાંથી એમને કેવું હા
ના તાના ના જોયા વાળા મોટો મેં મંદિરમાં ખોટી ખાલો તમે જાતું હશે મંદિરે જવું હોય મંદિર ના પણ આવશે ને કહું અર્જન હોય ઓ આવે ને એટલે ચાલો એને હોય બોલાવો તમે મને થાણી નાખજો માનું મગજ નહીં હારું તમારે પેલા હું તમને શું કહું તમને હું પકડે હા પણ મને કોણ પકડશે તમને હવે તો હું પકડે ભાઈ હું ને તમારા કરતા મગજ મારું રાશિ છે બાણા ફરતી આપણે એકબીજા પકડ હા, તું બરોબર. બેહો આ બાજુ એને હા અવાજ શું આવ્યો આર્યો જબરો અવાજ આવ્યો હા નક્કી ભાલાવાળા આયા લાગે બોલો લે ગેમાજી ઓ બોલો રમેશજી આ ઘોઘરા કેમ ખખરાવો હું ઘોઘરા ખખરાવો હિયા મને અવાજ આવ્યો હાલ જ તો ભાલાવાળો છે હા, તમારી વારે આવ્યો છે નક્કી આયા લાગે બાપા એ તો પરચો હંમેશા આપે છે મને કેટલી વાર એવું સંભળાય પણ મને એવું લાગે તો કંટરીઓ ખખડાવે તમે આ જતો તો પાછળથી અવાજ આવે જબ્બર કોરમ કેવો અવાજ આવે તમે જોયું એવું? હા તો મને વારે ઘરે આ બહુ અવાજ આવે હ. તો નક્કી તમારે વારે આવશે રોમાપી સારું કરજો બાપા રામદેવજી પછી લાગીને જો હા હા એટલો તો વિશ્વાસ છે મને વિશ્વાસ છે ને હા હવે તાર હું તમને એવું કહેતો કે વિશ્વાસ અટર રાખજો વારે ગમે ત્યારે આવશે કેટલી વાર મારે આવું થયું પણ એક દાડો તો હોમે આવશે આવશે ને આવશે આવશે વિશ્વાસ રાખો તમે ફોન કરીએ આપણે હા, બરાબર બસ ભક્તિ કરે કરો અલગ ધણીનું નામ લો સારું હેડો હું જઉં તારે હા હા જો જો હોન જય બાબારી જય બાબારી સ્વામીજીને કુકડા કરતા હોય, મને વારે ઘરે બહુ કુકડા કરતા મારા મનમાં તો બેલ ખકડતો છે ગામમાં તો કોકડા કહેવું તો પડશે સારું એટલે મતલબ સેવા સાથે કરવા દેવામાં કોઈ દેવા આગળ કરતી લ્યો પેલા રવાજી એમના ભાઈ એવો ઊંઘે તો પેપે ને છે એવું ઊંઘ આયેલી, એવું ફરી હા બોલો ભગત બોલો કેમ બફરતા જ્યાં હોય આ રવાજી અને તમારા ભાઈ નહીં પેલા હા. મોટા એવી ઊંઘ આલી પેપે ને છે તે એવો ઊંઘેલો ના આયા ને તે મને તો ઉઠાડ્યો મેં કીધું લે મને ઊંઘવા દે તે મને તો મારે એવું કર્યું બોલો રવાજી એમને હા તમારા ભાઈ રવાજી ને પેલા બીજા નહીં એ બે નહીં એવું હોવો આ તે ઈ ના ઊંઘવા દેત કોઈ નહીં આપણે કોઈ મંદિર સજ ના બાપાનું આ મંદિરે ઊંઘવા મેં નકમું હોય ને કેમ એ લોકો પૂજા કરવા આવે બરાબર દર્શન કરવા આવે ઘંટરી વગેરે એટલે ઊંઘ તો આવે નહીં અને પણ આપણે બાજુ ઘણું ઊંઘેવું હો ના ના અમે ઘરે જઈને જ ઊંઘશું એવું હો? એમ ના મજા આવે તે પણ એમનું નામ ના લેવા આખા ગામમાં કોઈ નામ નહીં એ પણ લેતું વાત સાચી પણ તમારા ભાઈ તમે જોવો તો મને તો મારે એવું એટલે કરે મારા ભાઈ તો તમને આજની ખબર પડે એ તો ચારના શેખ થી એવા હા ના હોય હોવે. પણ ઊંઘવા જ ના દીધા લ્યો પણ એમને હે ને પાવર આવી ગયો એમાં તો પેલા તમારા બીજા મોટા ભાઈ રહે ને હા એમને મને તો ધક્કો તોડ્યો એવું કારણ ધક્કો મોબાઈલ નો કાઢી મેલ્યો કે બધો બધો કે હા તે આપણે બધું મનમાં ના લેવો બરોબર અમે મારા ભાઈ શેખ થી એવા હા બરોબર એમને તો અભિમાન આવી ગયો ને એટલે ગમે ત્યારે ઉતરશે ના હેડા આપણે અમે ઘરે જઈને આપણે ઊંઘીએ. ઘરે જઈને ઊંઘવાનું શું વાંધો? હા હા લે મજા આવી હું આજ તો પણ અને આ ના, ના, નખવાડે ને જોર મજા આવી હો. જબરી મજા આવી તો હા જા દાદા ફૂડ કર એટલે રવાજી હા આપણો ભાઈ પેલો ભગતરો જ આવ્યો છો હા જોયું ને બોલાવવાનો અને થોડીક વાની મજા લઈએ બોલાવો ને તમે ટોકો પાડો હે રમેશ હા ભાઈ આ બાજુ આ રમેશ આયા હો આયા અમને નકર નાખ્યા તા ટોકો પાડે તને ખબર હે ને અને નાયા ભેયા મને મંદિરમાં તળી જાય તો બોલશો ને યાર ખાલી બે આવા દો આવો આવો જય રોમાપી જય રામાપીર જય રામાપીર જય રામાપીર. હા જય રામાપીર જય લે, રામાપીર તમે તો હાલ તો મારે ઉપર બગડ્યા હતા હા તે કોઈ કે ઊંઘવાની વસ્તુ નહીં તા વાત કરો લે, હતે પણ હું ઊંઘે તો તમને આમાં શું કરવાનું કે ઘરે છોકરો ઊંઘે ને તો તમે આરામથી અલ્યા, ઊંઘી દો. જેનાજી આ બેહવાની જગ્યા તમે આઈને ભૂઈ ગયો થોડું હાલ લાગે પણ વાત સાચી પણ ઊંઘે તો કેવું ઘરે ઘેર ખાટલા નહીં ચમ ડોશીએ પહેલા ભાગી ઊંઘવા દીધા જ છે ને ના પારી ના ઊંઘવા દેવાય કે બેહવાનું હે વાત કરો તો આમ તો ગયા મંદિરે ગયા હતા આ ભગતનું નાખવાનું સલાહ આવશે અને સલાહ પાર લેતા નહીં અને હું સમજો બુદો રામાજી વાત કરો હતે આ તો મારા ભાઈઓ માં હા ઘડીક હા થોડી મજા લઈએ હું તો કહું પણ હવે સમજ્યા કોમ હતું કોઈ અને આમ તો દિયા મંદિરે બાપાને મંદિરે ગયા હતા અને આ નગીન કોમ કરો બાપો તમારું પૂરું કરવા નહીં આવે વાત અલ્યા, કરો નાવા હતે. ધોવાય નહીં રે કેરના મંદિરમાં પૈસા હાર્યા ના વગર મંદિરમાં જવાય ભાઈ નહીં જ જઈએ અમે સવારે રોજ એ તો તારા નુકસાન જોઈને ખબર પડી જાય કે નહીં જઈ હું કની જઈ તો જોયું ને જોયું તમારા ભાઈના પાવર છે બાજુ હે? પણ કશો વાંધો નહીં આપણે એને બહુ બોલવાનું નહીં ના હોવું હા તો લે આવો તાણ આપણે હા આવો ઘરોમાં એ રે. કહું હા નગીન મજૂરી કરો રાખો મજૂરી કરો આ ત્યાં પાવડો ને નહીં મંદિરે તો હું કને હું નાખા પાતા તો હું ખાલી મંદિર તમને કોઈ રોમાપીર ઘર ભર્યા છે શી ખબર હે વાહ બાપા એ તો ઘર ભરી છે અમે હા, જોઈએ તો. ભર્યા લેજો અમે જોઈએ કેવા હા, ભર્યા રમીજી આપણે હાલો ઘરોમાં.
ભાઈ મોનતા નહીં પણ એક દાડો તમારે એવો આવશે ને તો ઈકન જઈને કગરવું પડશે મંદિરે તમારે. નોમ આપીને કગરવાનું અમારે તમારા ભાઈ ને અને રૂપિયા નો છે હવે રોજ એને કાંકરા એટલું ઓછું કાંકરા અને 6 વીઘા જમીન હે. અને પત્ની વેકી મારી હું 100 વીઘા હવે 100 વીઘા હવે એના ભાગમાં 2 વીઘામાં 2 વીઘામાં તો કેટલું પાવર બે વીઘા મજૂર ને અને આ ખેતરી બીજરી બનાવીને ખાવ દઉં કાને તો. એ રમેશજી આ તમારા ભાઈ મોન છે ખીચડીના પૈસા હોય તો ખાઈ ના રહ્યા લે હેડો આપણે ઘરમાં હેડો કશું નહીં મોન આ રાય સારું એ તો વાંધો નહીં. જય રોમ આપી. હા દઈ નો આપી દઉં. એ રમેશજી આખો દાડો દઈ નો આપી દઈ નો આપી અને આ ભગવાન કા કોઠા નાખવા નહીં આબાના પણ મને કામ કરવું પડે તમને તો મોટા ભંડાર ફરી દીધા હે ને તો પેલા ગેમરજી આવે ને ગેમરજી બોલે કહી દેવું કે આ નહીં તાને જો તો મોનતા તમે મંદિરમાં ખોટી કરો નહીં તાને આ જીવાજી ચાનો વ્યવહાર છોડી વળી હા મંદિરનો વહીવટ આપણે નેવો હ હા હા એ અને કોઈ ખારું નવું કરીએ નવું કરીએ આપણા મંદિરનો વાળું. વહીવટ આપણે નહીં લઈએ બસ પાસ થઈ ગયો મારા બાપા કહે ને તો ખુશ ખુશ થઈ જાય હા તમે જોવા દે બાપા આયા કે નહીં ખેતરમાં બાપા એ બાપા લાગે હજુ ખેતરમાં આયા નહીં ચક્કર આવે એવું લાગે બાપા આવે તો ઘડી ખાટલામાં બેહું શિવાજી બોલો ને આપણે જો પાઠ તો રોમા પેલો રાખ્યો હોય પણ આપણે પેલા રમેશજી હે ને એ તો મેન ભગત છે રોમા પેલો. એમને કેવું પડે વાયક તો આલું પડે હા તો આપણે એમના ઘેર જઈ આવીએ એમને વાયક આલી ઘરે કોઈ દેખાતું નહીં પાડો ને ટોકો રમેશભાઈ લે આપણો છોકરો બેઠો હાલો અરે છોકરા તો તા બાપા જો બાપા તો જ્યા એ તો હજુ ખેતરમાં આયા નહીં હા ખેતરમાં આયા નહીં હજુ એવું હજુ નહીં તો હું કહું તો રોમાપીનો પાઠ રાખ્યો હોય તો રાતે ભજન હોય તો તાર બાપાને કહેજે છોકરાઓ થાય તને ચક્કર આવે એવું લાગે મને ચક્કર આવે દવાખાને લઈ જઈએ ના ના એ ચક્કર એટલા બધા નહીં આવતા મોય બેહું એ તો આ તો બેસી જતા ભૂઈ અને કોઈ એવું વધારે પાછળ બૂમ પાડજે એ હા હો ચાલો જીવાજી તને આપણો પાછળ જઈ જઈએ હા છોકરો તો આવી ગયો નિસારી જઈને છોકરા હા બાપુ ચમ ઉઈ ગયો ભાઈ? ચક્કર આવતા હતા એટલે ચક્કર આવે હા હોવા ખરેખર? હોવા અને આ રિઝલ્ટ તું લેવા જતો ને બાપુજી પાસ થઈ ગયો એવું હા? હોવા હા સારો ભાઈ તારો બાર બીજનો ધણી પાસ કાઢી દે. અલે ભાઈ સાચું ક્યાં ચક્કર આવે હા? હોવા એ બે જા બેટા એ અલે એ પૂછ બેટા હા અલે એ અલે કોઈ હ પૂછ બેટા ચિંતા ના કર્યો અલે કોઈ હ મારા છોકરાને કોઈ થઈ ગયું હો અલે એ વાપરો ચિંતા ના કર્યો અલે એ અલે મારા છોકરાને કોઈ થઈ ગયું હો એ લે ભગવાન મારી પરીક્ષા કરે છે ચિંતા ના કર્યો એ હું તને દવાખાને લઈ જાઉં કોઈ હા એટલે એ કોઈ તેરાજી બોલો જીવાજી તાર રમેશભાઈ તાને બૂમો પાડી દે એવું તો મને સંભળાય હે જ્યારે જનાવર આવ્યું લાગે ઓ કોક લઈ લે હંગા તાકો તો કોરો જીવાજી જલ્દી દોડો દોડો એ હું જીવાજી તો હજુ ફટકો રાખ્યો જીવાજી તો હા પાડો હનો જીવાજી તો થઈ ગયા એ રોમાજી ચહેરાજી ઉધી અમે જીવ તું મારા છોકરાને કોક થઈ ગયું જો લોહીની ઉલટીઓ થાય હે એ ચહેરાજી તમે સાધનની વ્યવસ્થા તમે લઈને આવી આગળ સાધનની સગવડ કરું તમે આવો જલ્દી જલ્દી સાધન લઈને આવો જલ્દી હો એ ભાઈ મારી પરીક્ષા કરો હ ભાઈ તમારી ઈચ્છા હા હા બોલો હરો ઇમરજન્સી આવી એટલે ફટાફટ રિક્ષા ચાલુ કરજો હું થયું ક્યાં તો ખરા એ થયું એ પછી પેલા તમે ફટાફટ રિક્ષા ચાલુ ક્યાં તો કરો ખરા અરે પછી કહું તમે પેલા ચાલુ કરો રિક્ષા ધક્કો રાખીને એક કહી દઉં તમને હા. રિક્ષા મને ફાસ્ટ નહીં આવડતી ફાસ્ટ તમે ગયા તો નહીં ચલાવો પાછું અરે પાછો હું ચલવી લે તમે હેડજો પેલા ચાલુ કરો તમે ચલાવજો? હો હું ચલાવું ચલાવો હાથો જો શાંતિથી અરે હાથો રિક્ષા કોઈ થવું ના જોવો જવા દે બરાબર જવા દે
ફટાફટ જાજો તેરાજી ફટાફટ જાજો જલ્દી આખો રીખ્યા અરે ના કેવું પણ અચીવી જાય તો ખરી આવી પૈસા પછી આ તો કોઈ અરે તમે શાંતિ રાખો અમન ના શાંતિ રાખો તમે એટલે આ રિક્ષા મારા બગાડો ફૂડવા રે દવાખાને જવાનું મહેમાન ઇમરજન્સી હોય તો યાર તો જવું પડે ખાયગા તમે તો સારું કરજો યાર મારી રિક્ષા બગાડવાના રે તેરાજી હા બોલો બોલો જવા દો થોડી અરે ના કેવું પણ આટલી બધી તો ખાયગા જાય યાર જવા દો મારા છોકરાને કોઈ થઈ ના જાય ના જવા દો યાર આપણું ડાઈવર ને વાત પતી જાય તમે શાંતિ રાખો એ ખબર ના પડે ખબર ના ખબર પડે યાર આવું ઇમરજન્સી મહેમાન તમે તો તારા ઘર કરો જલ્દી ઉતરો મારી છું પૈસા બહુ થાય બહુ લે રિપોર્ટો ઘટાડવા ને હું નહીં પૈસા વધારે મોટા દવાખાના થાય કે ના થાય ફોટો કઢાવો પછી લોહીનો ઘટાડવા ના ખાવો પડે યાર હા બોલો ખાएगा ઉતરો ચાલો કેવું તમે રિક્ષા બગાડતા નહીં એવડા બધા તમારું રિક્ષા હું હા રિક્ષા વાત કરાવું બાપો કોકી યાર ના કરી મને જોવા દે હેન્ડબ્રેક પંતી હા મારા છોકરાને કોઈ તાકાત તો ના નહીં ભાઈ ના તમારા બગાન કશું નહીં થાય તમે ચિંતા કરશો નહીં ભગવાનમાં ભરોસો રાખો ભાઈ હા ભરોસો તો રાખું બાર મિનિટના ધણી પર ભરોસો રાખું હા હા આ રાતદારો સેવા કરું તો ભાઈ ફરતો મળશે ને મળશે આપણે બહુ વિશ્વાસ રાખો. મને વિશ્વાસ છે પૂરેપૂરો હા કશું ના થાય છોકરા ચિંતા ના ભગવાન બગાડ કોઈનું ખોટું કરતા નહીં. હા તો તમારા છોકરાના હારા ગયા તમે ચિંતા ના કરશો બીજી બધી કરી દે ચર્ચા કરીએ આપણે સારું એ બાર દૂધનો ધણી રામદેવજી મહારાજ મારી અરજી સ્વીકારી ભાઈ સારું છે ને આમ તો હાથ બીજી બધી કરી દે ચર્ચા કરીએ આપણા છોકરા લઈ લો લે હવે હા બાબલા નહીં લેતા ચિંતા કરવાની કોઈ જરૂર નહીં રમેશજી રિપોર્ટ ડોક્ટરે હારા કીધા બરાબર બાર દીકરીનો ધણી પર વિશ્વાસ કરો. બસ હા શાંતિના કરવાનું. તો જ ખરું ભાઈ ભગવાન પર ભરોસો રાખવો પડે હા ચલો ધ્યાન દેજો મતું ઈચ્છા દે હા યાર યાર હાલો બે તે આવરા રાખજો હવે મહેમાન તો યાર નાખવા જાય પેલી કલામાં રિક્ષામાં બગાડ તમે આપણા છોકરાને હોત કરતા કરતા એમને પેલા નાખી દેવું પડે જવા દો ભાઈ જવા દો ઘરે જવા દો રિક્ષા કોમ ના યાર છે આપણે એમાં સાધન હાથ થઈ ગયા તો જ કોમ આવે આવી ગયો ને ભાઈ શાંતિ ના ભાડું ભાડું લાવ હેડો ભાઈ છોકરાને સારું છે ને મટી જશે ને જો રમેશજી હું ડૉક્ટર જોડે હતો બરાબર હા. ડૉક્ટરે રિપોર્ટ તો હારા કાઢે હવે હારા કાઢ્યા ને હા રિપોર્ટ હારા પણ એરા એમ કે કે પ્રાઇવેટ દવાખાનું જવું પડશે અને તોનો ખર્ચો આપણે હે ને મૂકવો 2 થી 3 4 લાખ રૂપિયા એટલા હા 3 લાખ રૂપિયા 2 થી 3 લાખ રૂપિયા એટલે બધા પૈસા ચીકણાથી લાવવાના જ હોય એટલે બીજું તો કરીએ આપણા જેવા ટેકા કરશું તાને પછી ટેકો કરીએ ને આપણે 2-3 તમે કેટલા હાલશો? મારા જોડે હશે 2-3 હજાર કપોત મથુરજી તમે હું આવી બીજી 10,000 હું હાલ તો તોય ના થાય ને ભાઈ પૈસાનું તો હું કરે તો ગમે તે કરી છોકરાને દવાખાનું કરાવવું પડે લે! રિપોર્ટ એવો ભાડું તમારા ભાઈ ભાડું દવાઓ મારું આપણે પકડ દઉં ઘરે.
મારું બની જાય તમને કોનથી ત્યાં રમેશજી જો આપણો મારે ભાડાની જરૂર નહીં પણ તમે તમારા છોકરાને દવા માટે પૈસા માંગુ આપો આપણા ટીમો આવો ફ્રી ધંધા અને આ ડોક્ટરે કીધું રિપોર્ટમાં બ્લડ કેન્સર બરાબર બ્લડ કેન્સર હા એને જે ઉલટીઓ થાય તો જેટલી બને એટલી સારવાર કરો તો જેટલું જીમ બને એટલું આ છોકરા દવાખાને વહેલા લઈ ગયા ને પ્રાઇવેટ દવાખાને ગમે આ તો એટલું સારું. વધતું જાય તો આ નકા આ એવું એમ હોય ને- કરો રમેશભાઈ હા તમારા ભાઈઓ થાય યાર હા મારા ભાઈઓ હા, પણ હું જોઉં હવે મારા ભાઈઓ આગળ કે આવું તો હાલ જ દવા અને હું કહું મારા આગળ 2 વીઘા જમીન હે ને એ હે ને ગમે તે કરી ગમે તે એના પર પૈસા લઈ અને પછી દવા કરાવી તાર મારો કોઈના જોઈ લેવા ના પડે પોતાની જમીન હા જાત જિંદાબાદ હા એવું કર ભાલાવાળો બહુ સારા મને કરી દે બધા હો તો મટી ગયું સારું હા, હેડો. તમે આટલી સેવા કરો રોમપીની આ કોઈ જરૂર પડે તમને કેવડાવજો. હા કશો વાંધો નહીં કેવરાય જરૂર પડે તો હો. ના મથુરજી જઈશું તો. પણ ઢીલા પડતા ને રમેશ ઢીલા ના પડતા ના પડે આ તમારે પારું બારું નહીં હેલવાનું હાલો હા વાંધો નહીં હે રોમાપી જય બાર બીજના ધણી અકરંગ દેશાવાળા જય રોમાપી આ મારા છોકરાને જબરું થઈ ગયું છે આટલી સેવા કાર્યનું મટારી નહીં તો સારું કરજો રોમાપી ગમે તે થાય મારા છોકરાને મટાડી દેજો રોમાપી બાર બીજના ધણી નકરંગ નેજાવાળો આટલી સેવા કરી હે બાપા અને મારા છોકરાના આવી લોહીની ઉલટીઓ થવા માંડી મારા ભય છે એના બ્લડનું કેન્સર હે રોમાપે દયા કરજે સૌની દયા કરી તો મારી કેમ નહીં મારી કોઈ ભક્તિમાં કોઈ ભૂલ હોય તો મને માફ કરજે હું તારી પારે આવું દર્શન કરવા એલો મારો હાંભળો હે રોમાપે હે મારા વાલા બાર બીજના ઘરે જય રમેશજી હે વાલા તારી ભક્તિમાં શું ખોટ છે આ વસ્તી વાતો કરો હે બાપા દેખાવ ઉતરો તમે મારી વારે આવો રમાપે સગુનાની વારે આયા કોણિયાની વારે આયા મારી ભક્તિમાં હું ખોટ છે વારે આવો રમાપે મારી ભૂલ હોય તો મને માફ કરો આ પબ્લિક બધી વાતો કરીને તો જશે તારી ભક્તિ તો જે ભક્તિ તને નહીં આયા હોય અરે મારા ભગતને ભીડ પડી છે અને મારા ભગતે મને યાદ કર્યો છે અને જો હું આજે મારા ભગતની વારે નહીં જાઉં તો આ લોકો સમજશે કે આ તો ખાલી પથ્થરની મૂર્તિઓ જ છે માટે મારે મારા ભગતની વારે જવું જ પડશે અરે આ ભગત મારી પારે આવ્યો છે તો લાવ હું તેની કષ્ટી દૂર કરું અને તેને સપનારૂપી દર્શન આપું અરે ભગત જા આજથી તને કોઈ પણ જાતની ભીડ સંકટ કે મુશ્કેલી પડે તો મને યાદ કરજે હું તારી વારે આવીને જરૂરથી ઊભો રહીશ આ મંદિરનો ટાઈમ થઈ ગયો દીવાગરબત્તી કરી આવા દે મને ત્યાં જે હોય એ ડાયરેક્ટ મંદિરના ચોકમાં આવીને જ ઊંધા થઈ જાય લોબા હુરત થઈ જાય શીખર અંદર જઈને દર્શન નહીં કરતા શીખર કોણ આવીને પડી રહ્યું હોય ભાઈ અને રમેશજી હું કરો તમે વચ્ચે માટા પડી ગયા હો ગેલાજી હું વાત કરું છું હું થયું તારા છોકરાને તકલીફ થઈ ગઈ બહુ મોટી એવું અંદર આવો તમે ઉભા થઈ જાઓ અંદર આવો બાપાના ચરણોમાં જે તો આવો યાર બાપા જોડે જો થોડા આવો બાપા અંદર આવો પૂછ્યું ગયો આવો તારા છોકરાને દવાખાને લઈ ગયા હતા હા લોહીની ઉલટીઓ થઈ તું વાત કરો ભાઈ યાર તારે ભૂલો એટલે એકદમ થઈ ગયું એકની ઘેરા તો બાપાને અરજી કરો તારે કામ કરનારો હોય અલગ ધણી બાપાને અરજી તો કરી દવાખાને લઈ ગયા રિપોર્ટ આવ્યો કે બ્લડનું કેન્સર કીધું એવું તું બાપા જોડે વણા દરબારમાં આવેલું કદી ખાલી હાથે જીવ નહીં દુવાય કરો દુવાય કરો બાપાને અરજી કરો તો બાપા જો મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો મારા છોકરાને સજીવન કરજો અરજી તો હું રોજ આવીને કરું છું ને આજે કરી અને મને સપના રૂપે કંઈક કહી ગયા થોડું ઘણું એવું ને તારી હર વારે હંમેશા ભીડ પડે તો હાજર થઈ જાય હા તો ભાઈ તાર વિશ્વાસ રાખો આ બધું પૂરું પાડશે તારે
જય રમાપીર. જય રમાપીર. મારા ભગવાન ઓના દીકરાને હરજીવન કરી દેજે અને જે તકલીફ થઈ હોય એ બધી તકલીફ રમેશજીના છોકરાને મટાડી દેજે. જય મારા બાર બીના ધણી સગુનાના વીર રામદેવ વીર. ભારે તો આવશે જ ને. હા, હા, આવશે. સેવા કરીએ છે. તમારું ભગત તમે નહીં મોનો મોહમ્મદ તમારી ચર્ચા ચાલે કે રમેશજી જેવા ભગત કોઈ નહીં. પબ્લિક પાસે વાતો કરે કે ના કરું તમારે જે રાત દારો ભક્તિ કરીએ તો જ હતી. એ દુનિયા તો વાતો કરવાની હું તમને પહેલાય કીધું હતું ને આજે કહું તો દુનિયા વાતો કરશે પણ તમારે કોના પર વિશ્વાસ રાખવાનો. વિશ્વાસ તો હો મને હો. છે ને? પાલાવાળા ઉપર ઘણો વિશ્વાસ છે મને. બસ તાન જો તાન ભગવાન તમારું સારું કરશે જો. જય રમાપીર. જય રમાપીર. જય મારા ભગવાન રમેશજીના છોકરાને બધું મટાડી દેજે. જે પણ તકલીફ હોય એની વારે ચડી એની મનોકામના પૂરી કરજે. જય બાળકના ધણી. તાર મને હવે દિવાલ વ્યવસ્થિત કરવા દે. હવે તૈયારી હું સાફ કરી દઉં. રમેશજીના છોકરાને સારું કરજે મારા વાલા. સાફ કરવું પડશે. અરે બેટા આ ઓબાવાળી તો સારું હોય બાકી તો સારું હોય પણ હવે પાણી વાળવું હોય ને તો કમ્પ્લીટ કર. અરે આ વળી કઈ અરે આ અરે રવાજી ઈ આખો દાડો કોઈ ઘરમાં નહીં પહેરી રહેતા હોય. અરે મને શું ખબર બુડો તમે અહીં બેઠા હો. આવો ને ફૂટે હું એ કંટાળે એકલો બેઠો બેઠો આપતો. હવે એ કહું તમે તો જબરું બનાવી દીધું. વિચારમાં પડ્યો હું કહું કાર્ય કરવાનું તો કરતો તો બરોબર બરાબર એ જબરું ના આયા તમે તો. તમે બેહો ને તમે છપાડો જ નહીં લગીને થોડો ઓબામાં થોડું ખાતર નાખો ગોટ કરવો. હું આંબાની ખાતરની વાત દવા દો માની વાત વાપરો. કેમ તમે ગોમમાં કોણ વાપર્યું? મારા છો બુઢો ગામમાં જ આવવાનું આ વળી હાલતા કોક દાડો તમારા ઘેર આવ્યું જ ને મારા ગામમાં કોઈના ઘેર નહીં જવાનું. તમે ગોમમાં નેકરવાનું રાખો ધોવો. કેમ હું થયું? વાત શું થઈ છે તમને ખબર નહીં. શું વાત થઈ? પેલા આપણે રમેશજી નહીં આપણા ભાઈ હોવા હા હા હવે એના છોકરાને એવા સમાચાર મળ્યા મને ગામમાં ઈ કે એના છોકરાનો કોક થઈ ગયો અને તાતા દાણાનો મહેમાન નહીં છોકરો જતો રહેવો. તમને કેમ આવ્યો તો રમેશજી આપણે અને મને કહેવા નહીં આવ્યો મને તો ગામમાં સમાચાર મને. તો ભાઈ આપણને કેવા કોઈ નહીં હતા આપણે તાન શું પડી કોણ જે થયું હોય આપણે શું તાન. અરે હું તો તમને પૂછવા આવ્યો તો તમને કોઈ ખબર હોય તો કહો. મને કોઈ હું કોઈની વાતમાં આવતો જ નહીં આપણે કોઈ ખબર રાખતા નહીં. બરાબર શું કહેતા હતા વાબાનું કે અરે વાબા કોઈ ગોટ કરો ખાતર નાખવું હો આને વાબા હોવા ખાનો ગોટ કરવો. અરે આવું આવ્યું હોય કોઈ આ દેખા નહીં કર્યું હા નહીં દેખાડું વાબા હા આને પેલા કેના વાબા હા કેના વાબા એટલે અમુક શું ખાતર બાતર નાખીએ થોડા ઉછેરી મોટા કરે આવતા વર્ષે ક્યાંની ભાડ્યું એ વાત સાચી હો. તો થોડું ઘણું પાસ થાય ને તો બીજા 25% હોય છે થોડુંક વધારે રે આજો કેન્યું હા કહું હા આવ્યો પેલો રમેશ આવ્યો હા અહીંયા કોઈ હું લેવા આવ્યો તમે પીને શું ખબર એ જય આવો કેમ શું કામ પડ્યું આ બાજુ વળ્યા કામ પાડી તું. એ વળી શું કામ પડ્યું અમને શું કામ પડ્યું પૈસાની જરૂર પડી. દવા છે હા મને કરતા થાય બહુ અને મને એવું થોડુંક હતું હું કહું હા આ બાજુ અંતર વાત કરો બે હા આવું હા હા બેઠો. પણ શું હતું પાણી ભરલાવ ભાઈ આ પાણી તો પાવું પાણી હા લેતા દો હો ભાઈ હા પાણી નહીં પાવું કશું નહીં કરું આ તો ભાઈ આવ્યો પછી તો પૈસા લેવા મને પૈસા તો લઈને આવવા પૈસા લેવા મને ખબર નથી એના કહીને કોઈ જાણ આવવાની હું આવવાની તો હું કોઈના પર વિશ્વાસ કરતો ને હું કોઈને વધારે પૈસા હું કોઈ ના આપું. એ તો તમારા જોડે નેવાયા મારા જોડે તમારા જો દયા આવતી હોય તમે આલો મને દયા આવતી તો મારા જોડે તો નેવાયા હતા તો હું ભાઈ આપું. કોનું કરશું હું આપણે જય રમાપી જય રમાપી. ભાઈ ખાલી પૈસાની વાત કરી ભાઈ ઉભા થઈ જતા રહ્યા બે બે ભાઈ. ભાઈ રણજાના રાય બાર બીજના ધણી નકરંગ લેજા વાળા ભાઈ મોની જાન હા નેટિંગ તો આપણા જોડે નહીં પાઈ નહીં કરી તો આપણે કરવાનું શું થાય ને હવે આયા હતા અમે કાઢવા છે રીતના ખબર નહીં મને તો કરતા થાય હું તો બેહું. ના યાર થોડોક સપોર્ટ આલ હા હું કહું અરે યાર આ પાણીનું કહેવાને આપણું હું તો ભૂલી જ ગયો અને મને કોઈ બધો કરતા થાય એટલે હું આખો બાજુ નહીં પીવું હેડો તને ચાલ ભૂલી ગયો પૂરા તમે વાતો હું યાર તમે કરતા કરો બોલો શું કામ હતું કયો મારા પૈસાની જરૂર છે. હા મારો છોકરો બીમાર થઈ ગયો. એવું થયું હોય એમ? ચમુ થયું. રિપોર્ટ કઢાયા ઉલટીઓ થઈ હતી લોહીની. હા 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 તે રિપોર્ટ કઢાયા દવાખાના મોટા દવાખાનામાં લઈ ગયો. બરાબર તે બ્લડ કેન્સરનો રિપોર્ટ આવે. હા 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 હતા તો તેવા રોગો ને કોઈ નક્કી ને કોઈ નક્કી નહીં બોલો. રોગો નહીં આવા તો દવાખાનું પણ કહું હા પણ રોમાં બી થાય પૂરવાના બુધો
ચેતની ભક્તિ કરો ના દાનો મતમત હા કરી મારે બેટા હાથી બધી ભક્તિ કરી જાવ રમાપી સારું ના કરે હશે રોમાપી હાવ હાવ ઓ પછી દાન મને હારાવાના કરે પણ શું આ તો રોમાપીને ભાઈ તો બટાનું હાથવાનું હોય પણ રોમાથી અને તાતન બાતન રોમાપીને મન્યું ના હોય હવે રવાજી જો હું તમને એક વાત કહું હા ભાઈ પૈસા લેવા તો આયા બરોબર બરાબર મેં તમને હાલ તો વાત કરી કે મારા ઓબામ કોટ કરવો ખાતર નાખવું બરોબર પૈસા હાલ મારા જોડે પાણી પડીએ ને ભયા હા ટેકો કરજો તમારા પૈસા હું દૂધે થઈને પાછા આલ દઈ અને આ એવું નહીં ભાઈ ને કે કોઈ દા ના પાણીએ તને કે પૈસા તો અમે આપી દઈએ પણ પૈસા તો હા નહીં શું કરશું આપણે હવે હા હા હવે હું આપણે તો શું કરીએ કે પૈસા તો હા તો કશું ઠેકાણું પણ પણ મને એવું લાગે એમ કરો તો આપણે એમને અમે જમીન પડી 2 વીઘા હા લોન કરી આવીએ બીજું હું હા એની આ થાય ગીરવે લઈ લો પૈસા આલ દો તમને હાલતા પૈસે છૂટી જમી હવે અમારે તો ગીરવે નહીં જોતી પણ લોન ગીરવે લઈ કરી લો મારી આવીએ જમીન. બીજું શું અને આવતા પૈસે છૂટી કહું આપણે બે જમીન ના લેવાય ગીરવે ને કોક ગામમાં વાતો કરે ગીરના ભાઈએ ગીરવે લઈ લીધી નાની વાત તો પણ આ બાજુ આ બાજુ આવો આપણે એક કામ કર્યું કહું એની જમીન હે ને તે બીજા જોડે ગેલીએ મુકાઈએ છીએ એવું કહી અને મારી વાત સાંભળો અને આખે પુને જમીનના દસ્તાવેજ જ કરાવી દઈએ પૈસા તો હું તમને આલું હું કાઢીને હાલ મારા જોડે પડ્યા હા બરાબર પણ તમે ઊંધો ના કે ને યાર પૈસા પાછા ના લાવે પૈસા તો મારા જોડે પડ્યા. હાલવાની અને એ ભાઈ હું આપે પૈસા એટલે એમ કરો આપણે જમીન બીજા નામ કે બીજા નારીઓ નામ આલીને તેમ કરીને વેચવા લાયક નામ કરીને આલી અને દસ્તાવેજ ઘસી નહીં આપણે લઈએ. બેથી 2 વીઘા જમીન આપણા નામે કરાવી દઈએ હાલો. હા કહું રમેશભાઈ હા હવે જો પૈસા તો અમારા જોડે હ નહીં હાલ પણ તમને સેટિંગ કરી આપીએ હા કરી આલો જમીન ઉપર મારા 2 વીઘા જમીન હે ને એના ઉપર સેટિંગ કરી આલો સેટિંગ કરી આપીએ જમીન ઉપર બરાબર હું તમતા દૂધે જઈને પાછા આલ દઈ તમે દૂધે ધોઈને આપો કે નિર્મા હાંબુ ધોઈને આપો બરાબર પૈસાની ચિંતા અમારે કરવાની જરૂર નહીં એ તો હોમેના ધની ચિંતા અને મને ખબર ને પૂરો તમે પૈસા આપી દેવાના પાછા અરે પછી સેટિંગ તમારે કરવાનું હો હું કરીએ આપણે હવે કોકને વાત તો કરી પણ ભાઈ તકલીફમાં હા પૂરો તકલીફ હું યાર અત્યારે તમને કીધું ખરું કે આ પૈસા બધું વાપરીને આવ્યો અને આ એમની તકલીફ આપની તકલીફ આ ના તાણે પૂરો તો તમે મેં તમને વાત કરી કે તમે એ ટેકો કરો થોડો ઘણો આમાં તો તમારા જોડે આવ્યો હું તું ચિંતા ના કરે રમેશ બરાબર અને અમે હજુ જીવીએ છીએ કોઈ મની નહીં ગયા ના હું સમજ કહું, આવ્યું અમને જવા દો ક્યારે આપણે પૈસા ઠેકવાનું પાડીને પૈસા અમે પૈસા લઈને આવીએ છીએ તું જમીનના કાગળ ને એવું તૈયાર તૈયાર કરી રાખો બધું બરાબર એટલે આપણે ખાલી જીરો જ મેળવાની જમીન જીરો હા હા વાંધો નહીં પણ જીરો ગીરવો રૂપવાની. મૂકીએ પણ આપણે લખાણ તો જુઓ ને વ્યાકરણ લખાણ લખાણ જુઓ ને. પાડવું પણ આમાં આપણે યાર હા. લખાણ માં તો આપણને પૈસા આલે નહીં સારું યાર ક્યારે એટલે આવું? તમે તમે પોકો ખાને અમે આવીએ છીએ ચાલો પૈસા જઈએ. લઈને. એ સારું પૈસાની જરૂર ન હતા 2 લાખ રૂપિયા જુઓ હા તો હા, ચિંતા તો ના મળી કરતા જાય, લઈને આવીએ છીએ. હા હા જય રમાપી જય રમાપી મોની તો જ્યાં હો 2 લાખ રૂપિયા હા 2 લાખ રૂપિયા આવો એટલે તરત જ મારા છોકરાનો રિપોર્ટ છે ને એ લાવી અને મોટા દવાખાનામાં જતું રહેવું હા હા ભાઈને 2 લાખ રૂપિયાનું કીધું તો હા બરાબર પણ જમીન 2 વીઘા આપણે ઘસી લેવાની હા એટલે હું કહું લાખ હું આલો લાખ તમે આલો તો ચો બને તો વીઘો તમારી વીઘો મારી હા અને વીઘા અને વીઘા આપો છો ભાગ પાડો 2 જણા કાયમ ઉઠીને ભેગા છો ને તો ચો વાંધો નહીં તમે વાવો કે હું વાવ બધું હરકું જ કરે આપણે તો તમે બધી વાવજો મારે નહીં વાવી હા એનો તમે પૈસા કાઢો અને હું પૈસા લઈને આવું બરાબર અને આપણે જઈ અને એને પૈસા આપી જમીન ઘસી લીધી પછી મેં વાત એને ખબર પડે ને બાર વાત ના પડી જુઓ ને કઈ ના તો- પાછું આવું કર્યું એક વખત આપણે શું અંગૂઠા વાગી જાય ને પછી પલક ખબર પડે તો ચિંતા નહીં આપણે કહું હા કે કાં થોડો ખબર કાગળ મળી જાવ ને એ તો કરીએ ભાઈ બહુ થઈ હાલો એ તો બધું પતાઈ દેવું હોય થાપ એ ના રાખવો જ નહીં ગમત નહીં અને આખી જિંદગી નકની રોમાપીની ભક્તિ કંટક કરી બીજું કશું કરી નહીં. આપણે જોડે જરૂર પડી તા ના, ના. આજ રાતનું કાઢવા ના તમ રોમાપી ના આયા મેં આખો દાડો મંદિરમાં પહેર તમે સગવડ કરો પૈસા નહીં અરે રોમાપી ના આવો ના આવો આવા ટાઈમે આવો ભાગ દેવા ભાઈઓ કામ આવે. ચાલો કેટલા ઉપડ્યા તમને વાતની કોઈ ખબર જ નહીં અરે એમ છે એવી વાત નહીં લખા રમેશભાઈ છોકરા લઈને 3 દવાખાને જ્યાં શું વાત કરો બ્લડ કેન્સર થઈ ગયું શું થયો મોટા દવાખાને લઈ જવાનું હા હોય પૈસા પૈસા સીધા હતા તો આપતા આવું
ટેકો થાય 3 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. એવું હતું એમ? બચા તોય લાવા અત્યારે. પણ મને તો તોય ખબર આખા દિવસનો પેલી વાડીએ પેલા છોકરા બધા કેરીઓ તોડતા તમે તો હતા. વાડીએ તમને તો ગામની ખબર અને હોય. તે આવ્યો પેલા સરપંચ શેણાના માણસો પેલા- ગામમાં ધ્યાન રાખો એવું થાય હે. અરે પેલા મથુરજી યાર બૂમો પાર કરે કે અમારા ખેતરમાં પાણી નહીં આવતું પેલી કેનાલે પાણી છોરાવા જતો અને એમના ઘરે પૈસા આલવા જ જવું. એવું હા તો હેડો હેડો હું આવું તો એ ખબર કાઢતો જાઉં. જય રમાપીર. તો છોકરામાં સારું હોય ને. છોકરાને તો અત્યારે હાલ તો સારું હોય ત્યાં રમેશજી અચાનક એવું થઈ ગયું. હવે શીખ આ તો ઉપરવાળાની મરજી છે. પૂડો મને તો અત્યારે આ જીવાજીએ મને તો વાત કરી. સાચું હતું કશું કોઈ તકલીફ નહીં પરીક્ષાનો રિઝલ્ટ લઈને આવી સીધી ઉલટીઓ થઈ ગઈ લોહીની. હા હોય અચાનક એવી થઈ અને પેલા પોઝાનું તમને કીધું તું ને મેં પોઝાનો ટેકો કરે. પણ માર પૈસાની સગવડ તો થઈ જઈ હે બાપા. ના રાખો ને જરૂર પડે તો ભાઈ એ તો આલજો પાછા જાણ સગવડ થાય ને તમારે. આ તો વાંધો નહીં, ચલો હો. આ તો ઉભા રહો, થોડા ઘણા મારા જોડે પડ્યા હતા તારે ખીચામ. પણ રવા દે મારા થઈ ગયા પૈસા. અરે રે રાખો યાર થોડા થોડા જરૂર પડે ને જો બીજા કોઈ જરૂર હોય ને તો આપડા ઘરે આવી જજો બરાબર લઈ જજો. એ આ વાંધો નહીં. જય રમાપીર. જય રમાપીર. રોન અને બધું જે સારું કરી દે. ગરબા જતા આવીએ છોકરાની ખબર તો કાઢતા પૂછતા જઈએ હો ને. એ હા. લાવો પેલા 2 દારાનો વાયદો કર્યો હોય કે 2 દારામાં આવજો પૈસાનું સેટિંગ કર્યું છે. જય રમાપીર. જો આટલું કામ થઈ જાય તો મારા છોકરાને પછી હું દવાખાને લઈ જઉં. કેટલા રહ્યા છે પેલા રોમાજી કેટલા રહ્યા એ જ નહીં ખબર પડતી કહો હા કાગળ એકદમ તૈયાર કરી મેલે હા પેલા ભાઈ રમેશને કીધું તો ત્યાંનું રમેશે આવે ને કીધું હું હા એ જ નહીં સમજ પડતી રોમાજી હું પૂરા મોનું કરો અલ્યા બધો કોઈ મોડું કરતો નહીં. પૈસા બેંકમાં પડ્યા હતા લેવા તો જવું ના. લઈ ના રાજુ. અરે બેંકમાં ના નખાય ઘરમાં નખાય અમારા પટે પટ આમ વ્યવહાર થાય ના મારા ખેતરમાં ઘર હવા ફાર્મ હાઉસ તમને ખબર તમારે જેવું ગામમાં નહીં મારે. બરાબર ખેતરમાં તમારે ચોખ્ખું થાય જાય. હા ના બેંકમાં રાખવા પડે. કેટલા હા 1 લાખ રૂપિયા કેટલા કીધા હતા? હાર પૂરા હે ને પૂરા ગણી લ્યો. ના ગણવા નહીં તો ચાલશે પછી અને જે વાય તો પૈસા લેવા હજુ આયા નહીં જીગર નહીં આયા. નહીં આવતું સેટિંગ તો નહીં થઈ ગયું ને તોય લેવા છે તો આવશે ને કાપડો છો તને ઉતાવળ હે. હા તો જમીન કાઢ દીધો કાગળિયો તૈયાર કર્યો નક્કી ના કન્નો મંદિર જે જોઉં કીધું મૂક્યા બે કાગને મૂક્યા કહેવાનું નહીં. તમે તી હા આઈ ગયા લે. જય રમાપીર. મારું કામ થઈ ગયું. હા મારું કામ થઈ ગયું. કોણ થઈ ગયું બધો ચેતનો ધોને કયો તાણ બે કરના પૂરો ધોને તાણ ઠેકાણું પણ નેટ આ સહી કરવાનું તો પૂરા પેલા ના, ના. આ બધું પણ આવા કાગળિયો છો તમે હવે આ તો બધું આપણે ભાઈઓ ફેમ તો હું અહીંયા થયો કરવાનું પણ આ તો હું બધો વસ્તી કામ હોવાનો નહીં કે અમે દિન પૈસા આપ્યા હતા પણ આ નખમ બોનો બધો સહીઓ ખતમ કરવાની છે. અને આ તો નખમ બોનો સમજ્યા આ જમીનનું આપણે તમને કીધું જ આ જો નહીં આપણે ખાન તો કરી દીધું બરોબર આપણે સહી જ કરવાની સહી કરવાની. ભાઈ હું તમને પૈસા હું હાલ દે સહી કરવાની જરૂર નહીં. તમે સમજતા નહીં અરે બધો રમેશજી પૈસા અમારા નહીં અમારે આવે. નહીં પૈસા બધો અમે જ વીજળી માજીને લાયા હા તો તમારું કોમ કરીએ પણ એ ભાઈ શું કે અમારે લખન કરી આવે. પણ હું ભણેલો નહીં મને વાસ્તે નહીં આવતો અંગૂઠો. અને અરે ભાઈ કોઈ તમારો ખોટો વિચાર છે ભૂલો અમે કોઈ ખોટું લખન કરી અમે વાંચ્યું હોય એમ તો ના ના એવું તો કહું. જો અમે લખેલું હોય આપણું નામ લખ્યું એ અમે તો તમને ના ખબર ના સાક્ષી નામ લખ્યું હોય ખાલી તમે પૈસા હાલ દો એટલે પછી હું જાઉં. પણ ના પેલો ભાઈ થાય થાય કરે આગળ ના આપે પૈસા પૂછો વાત કરો હવે પણ આ તો અમારો ઓગમ આવે યાર તાણ. સહી કરવી પડે. હા તે લાવ કરી દઉં વાંધો નહીં. તમે થઈ કરજો ખાલી તું કર, તું બીજા પાસ કરી કરાય તો ટૂંકા અક્ષરે ના ફાવો ને તો ખાલી ટૂંકા અક્ષરે લખી દો હા. બરાબર સરખું જય જીજો. રમાપીર. જય રમાપીર. સહી કરું છું હું હવે સાચી કા સહી ખોટી કરાવ. છે એ સાક્ષાત રહેજો. જય ઈકણ કરી દો રમાપીર. ઈકણ ને હા હા ઈકણ કરી દો એક ઈકણ કરો અને એક ઈકણ કરો હે ઈકણ અહીં હાથે કરો પેલા કાગળિયામાં પાછળ ચિંતા ના કરશો કનાઈ હવે આ બાજુ એક નહીં આ બાજુ લઈ દે આ બાજુ ઈકણ કરી દો બસ ના હા હા પાંચસો થઈ જાય કયો જેટલું ધોર્યા તમારા પૈસા હું હાલ દે તમતા. ચિંતા ને હવે ના આપો તો ચિંતા નહીં. કોઈ જવાનું નહીં. હા અમે તો બધો ઘરના હી ના. ઘરના આવે તો અમે કોમ આવે બીજું કોઈ પાંચસો કોમ આવે ના ના કોક કન્યા દાડો ગયો, આવતા રહ્યો ખરવા તો કોઈ જો. ખબર પડે શું કેવું હા કેટલા હા 2 લાખ રૂપિયા પૂના હા ગણવા તો ગણી લ્યો ના મને વિશ્વાસ છે ભાઈઓ ઉપર. અને બધો વિશ્વાસ તો રાખવો જ પડે ને તાણે. હા તો જાઓ હારો ને હા. જરૂર પડે તો હા કેજો ફોન હા વાંધો નહીં હો. હા. જય રમાપીર હો. હા જય રામ આપી જય રામ આપી હા કન્યાન કરતે તમારું નામ આપી કહું કમ્પ્લીટ થઈ અને નોમાજી કમ્પ્લેટ ઘરને બંધ બધું આપણે ગથી લીધું હોય ચિંતા ના કરજો તમે તાર આ ઘરમાં કાગળિયા
જો હું તમને જમીન ભલે તમે વાવો પણ ઘર તો હું રાશે હો. હા તો વાંધો નહીં પણ અત્યારે હાલ ઉતાવળ ના કરતા બા ખાની કરાવવા. ખાની હાલ નહીં કરાવવું યાર. હા પછી ખાની કરાવજો હાલ ના ઉતાવળ કરતા હો. તમે જે વાબાનું કરો ને એ વખત હું ઘર ખાલી કરી દઉં. હા બરોબર ને? હા ને એનો તાણે કહું એક આગળ તમે નહીં દો હો. ના તમે રાખો મારા વગર તો મૂકવા. હા તો ના મત સીધો ને મૂકી દઉં હા અને કહું હા. તાબા પીવો. ના હવે ચા પીવા પીને આવ્યો ક્યારે ફાર્મ હાઉસે મૂક્યો તો ચા પીને આવ્યો કોઈ જાણું કહો જવું પૈસા હાલતા આવું. હા હારું વાંધો નહીં હેલો. તો તાર હું જાઉં હા. એ હારું હા. એ હા અને ચિંતા ના કરતા મારા જોડે ઘણે પણ આવો. મારે હું ચિંતા કરવાની ફૂટવામાં. હા હા એ હા હા અરે મારા ભગતને જે દુઃખ પડ્યું છે તો લાય હું જે તેના છોકરાને કેન્સર થયું છે તેવું દૂર કરું અને તેને ફરીથી જીવન દાન આપું. અરે દીકરા આ તું તારું દુઃખ દૂર કરું છું અને જે તને કેન્સર હતું એ કેન્સરને હું પી દઉં છું અને આજથી તારા બધા રિપોર્ટ નોર્મલ આવશે. ચહેરાજી હા બોલો જીવાજી પેલા રમેશજી તો પૈસા લેવા દે હા આપણા છોકરા લઈને જઈએ દવા કરીએ પહેલે હળો એના આવત તો આપો તો છોકરા લઈ ગયા એ છોકરા હે ને અમારા અંગત દવાખાને પેલા રિક્ષામાં કીધું આપણે હા એ તો આવી ગયા ને આ પડી સવાજી બોલાયા ને હોવા રવાજી હોય બેઠા ને અરે રવાજી કેવું પરચો થઈ ગયા. હા રોમાજી બોલો. હું થોડી સાસ પડી લાવો ને. ને આ સાસ તો પડી હે પણ હવે લાવ હારી પણ અને આ તમે ધ્યાનું લઈને હવે યાર નથી બહુ મોટી બહેની માપની જતી તે લઈને આવ્યો હું ધ્યાન લઈને આવે તો ફૂટા આવડું લે હા નહીં નક્કી એ પાહો લઈને આવ પણ ક્યાં હાની શું કરું બિહાર શું કહા અને બે આવો તો ઘણા તમે કોઈ વાત લાયક છું વાત તો કોઈ નહીં કહું. હવે પેલું જમીન વાબાનું કામ કરીએ આપણે અને પેલું ઘર હવે તમે ખાલી કરાવી દો હરો. ઘર તો હું ખાલી કર જમીન મારા વાબી નહીં મારા હવે કોમ થાય એવું નહીં જમીન હું ફોર્મ હાઉસમાં નવરોની પતું તો જમીન વાબા જવું હા તો કશું વાંધો નહીં એ તો કરશું પણ કહો રમેશજીને જો ઠેકાણ ઉપર લાવી દીધા કે નહીં. જબર હો તાણ તમારા જે બુદ્ધિ તો કોઈની નહીં અરે હોય બુદ્ધિની આની તો જ થવા ધરતીના ધણી કચ્છના ભાઈ. પૈસાનું તો સેટિંગ થઈ ગયું છે અને છોકરાને લઈને ગયા દવાખાને જીવાજી ચહેરાજી લાવો હમણાં હાલ પૈસાની જરૂર પડે હું જાઉં. હા જય રોમાપીર. ઈકડ આવતો તો દવાખાને રોમાપીર તમારે અરજી સુની લીધી ને તમારા છોકરા નોર્મલ રિપોર્ટ આયા નોર્મલ આયા આરામ થઈ ગયો કમ્પ્લીટ. કેવું છોકરા સારું હો ઉતર તો ખરો બાર બધા રિપોર્ટ નોર્મલ આયા બધા ડોક્ટરે કહી દીધું કે કશું તકલીફ નહીં. રોમાપીર હું તો તમારો રોમાપીર ભાઈ આ તો અલગ ધણી બાર બીજનો ધણી આ તો જીવતી જાગતી જોત કહેવાય. પૈસા લાવ્યા હોય ને તમારે પાછા લો જમીન સુરાઈ દો. પૈસા તો જો હું લઈને આવ્યો તો મારા ભાઈએ મને ટેકો કર્યો. એટલે જમીન સુરાઈ દેજો. અમે કોઈ જવું નહીં. ડોક્ટરે કીધું કે એકદમ નોર્મલ રિપોર્ટ બધાય. અરે તમારા ભાઈ હારા ક્યાં પૈસા તમને આલે હા હું બહુ જો હારા તરત કહેવાય. ઘરે કાકા પાસે જ ગયા પણ મને પૈસા આલ્યા હો 2 લાખ રૂપિયા આલ્યા. બહુ હારા કહેવાય તમારા ભાઈ. તમારે કોઈ એવો ચિંતા નહીં. તમારો છોકરો ઘોડા જેવો થઈ ગયો હવે કેન્સલ હતું ને પ્લેન હા. બધું Normal થઈ ગયા થઈ ગયું. નોર્મલ રિપોર્ટ આવી ગયા. સરસ અને આ પૈસા હું પાછા આલ દઉં. પાછા આવજો હા? હા રમેશજી તમારી સેવા ફળી ભગવાન. હા રાતદારો સેવા કરીએ દાદાની. હા ફરતો આવે ને. એનું ફળ તમને મળી જાય. જો ફર ના આલે તો મને અને બધું- હા કેવું તમારે પાડું કેવાડો અમે પાડું યાર ના ભાઈ ભાડો એ ભગવાનના ભરોસે ભાડો માન. ના રમેશજી બોલો બોલો ભાડું ના, ના, તમારે તમારે ના ભાડું હાલ દેવું પડે. એમની રિશ્તા બહુ આ લાવો તમારું મન પાહું એવું રહે. તમારું મન સારું રમેશ. કેટલા હા બોલો ભાઈ 50 રૂપિયા બોલી ગયા. ભાઈ ભગવાન રાજી ના થાય. જય રોમાપીર. જય રોમાપીર હો. ચલો રમેશજી અમે રજા લઈએ તા. હા રજા લેવો. જય રોમાપીર. પરમેશજી રજા લઈએ અમે ત્યાં. જય રોમાપીર. એ સારું થઈ ગયું નકા પબ્લિક મને જીવવા ના દો બધી. હા જય રોમાપીર. જય રોમાપીર હો. ના તો નાખા બકા ફોને નાખા વાંગણીઓ ગણાઈ જાય કોઈ રમત મને તંબુરાય તોડી નાખે કોઈ મેલી ના. તંબુરા નાખી દે હરી તું અને હું હરી તું શું હરી હાથ નહીં તો હું હરી હરી તો આવવાનું. ખાણી આ તો આપણે ક્યાં વગર હરીએ કેવું આમ તાતા મારા થઈ ગયા નહીં. કાના દલતા હના તાને આપણે અને આ ખાલી હે રોમાપી હે હું નતું નોમાપી રવાપીનો છોકરો હાથ કાઢી નાખે. અરે આપણે જીએ તો દર્શન કરવા જઈએ એ કશું ના જીએ. કાના બધો વાત કરવાનો હદે અને ખોટું નોમાપી નકનું કરવાનું બધું અરે હવે જો જાય તો નકરા પથરા જ છે મંદિર તો કેમ
ભગવાન છે ચો બેઠા ઠીક ખબર કોને ભાને કોઈ ભગવાન ભાયા અને મજૂરી કરો તો બધું મળે. બધું નીકળ બધું મળે આ કોઈ એક તાની બેહીને ઉગતો કઈ નમતની વાત છે. તો ભગવાન પૈસા આલવા આવે તાના. આવજો આલવા ખબર હમ. પડે એ તો મજૂરી કરો તો જ પૈસા ભાવ ને કોઈ ના ભારો કશું કોઈ નહીં ભાડાના નકા આપણે તો અને કહું તમે વાબાની તૈયારી કરો તો ઘર ખાલી કરાવું મારા ભાગ દેવું હે હા તો ભાઈ તમે તૈયારી કરો તો બીજે તું એનો કરી દેવી છે ભાઈ. જે કરવું હોય તમારે જે વાવો હોય વાવો હું તો હવે ઘર ખાલી કરાવીને કરું હા. તો મારે શું ખબર થોડા ઘણા અમને 1000 વાયથી જે પૂરા થયા ને હા તો પૂરા ભરવા તો કોમ આવી જાય ને હા બરાબર તાણા હવે ઘરમાં ભરું ઉંદેરા ભેગા થાય પૂને ભલે પડે જય રામ આપે જય રામ આપે જાણવું પડે આ પૈસાની ના જરૂર નહીં પડી હો તાણ. મારા વાલાએ આજ તો રિપોર્ટ બધા નોર્મલ લાવી દીધા મારા છોકરાના નોર્મલ રિપોર્ટ નોર્મલ બધાય શું કે હાર્યા અને દવાખાને લઈ જાય દવાખાને જઈને આયા અમારા બીજા ભાઈ હતા ને ચેહુજી ને બધા લઈને ગયા હતા. પણ અમને કેવું તો અમે દવાખાને લઈ જાઓ. મળી જાય પણ બધાની જરૂર નથી કણ અરે બધાની જરૂર નથી અરે વાહ અમારી બધા ભાઈઓ કર્યા અને અમને એક પડતા મૂકે એ વાત થાય ને. કરો કોક આપણી વસ્તી બધી તે વાતો કરે છે ગામમાં. પણ એ આપણા ભાઈ છે ને બધા કારણ કે લઈ ગયા છોકરાને સારું થયું હાર મટી ગયું ખાનું ને કમ્પ્લીટ નોર્મલ રિપોર્ટ આયા એટલે હું ને આ પૈસા તમને પાછા આલવા આવ્યો હા પૈસા પાછા આલવા આવ્યો પૈસા તો કહું અને એમાંથી આ તો પૈસા પાછા લઈને આ શું કરવાનું કહી દો પૈસા આવો હું નામે રહ્યા તમારે જમીન તો વેચી છે અમે ચાલી બીજા વેચી મારી આ તો ખાલી દસ્તાવેજ કરી નાખશે બધું અને ખાલી તે ગીરવેનું નામ દીધું અને વસ્તી તણી ગયા છે કશું નહીં આપણે શું દઈને જરૂર નથી ને આપણે વેચીએ કોઈ આપણે થોડી વેચી પૈસા એમને જ આપે. પૈસા કેમ લઈને આવ્યા ને અમે પૈસા મારા હું કામ કશું કામ નહીં મારા છોકરાને રોમા પીરે હે ને એની મેર કરી બધા નોર્મલ રિપોર્ટ કરી દીધા બરાબર એટલે હે ને આ દૂધે ધોઈને તમારા પૈસા આલ દઉં જો પણ પૈસા તો નાખો તમે ના મારા વપરાઈ જાય પણ પૈસા લઈને અમે શું કરીએ પણ મારા હે ને વપરાઈ જાય મારા પૈસા તમને આલવા પડે પણ પૈસા આમાં નહીં તો પૈસા લઈને અમે શું કરીએ બધું કહો તમે આલ્યા મને ટેકો કરો એટલે હું હે ને તમારા ગુણ કદી નહીં ભૂલું અને તમે ટેકો કર્યો પણ અમે જે તમે સમજતા નહીં પૂરો તમારા જમીનને એવું તમે પાછું માંગો બરાબર આ પૈસા આપીને હોવે. પણ આ પૈસા જમીનને એવું તો વેપાર થઈ ગયો શાનો વેપાર થઈ ગયો જમીનનો તો દસ્તાવેજ કરી દીધો તમે ભૂલો. હંગાત ઘરનો એ કરી દીધો હવે. તાણા. કોઈ કોણ ના હોય આવ્યા મેં તો ગીવે મેલી હોય અને ગીરવે નહીં મૂક્યો ભૂરો એ દાડે હું કઈ વગાડે ચોખ્ખો બંધ વાત તો કરતો હું. પણ 2 લાખ રૂપિયા કોણ આલે? અરે કોણ આપે ભૂરો જમીનના તમારે આવે પત્તા પત્તા ના હતા લાખ રૂપિયા આવે 2 વીઘાના કેટલા આવે કશું લાખ રૂપિયા ના આવે લ્યો, તમારા પૈસા લઈ લો લ્યો આ તો ના ભાઈ ના કોઈ પૈસા ના લેવાય વાત કરો હોતે હવે દસ્તાવેજ થોડો પાછો થતો હોય છે તો તમને પૈસા પાછા આ તો બધો કોઈ ધ્યાન ધ્યાન એ દાડે એક ચોખ્ખો બંધ એક વાત કરી મારો અવાજ બેહી ગયો તો વાત કરતા કરતા જો પણ આપણે તો હવે અરે ગીરવેની વાત બતાવો, કરીએ. આપણે લખન કરેલું પાડ્યું હોય. અરે ગીરવેની વાત નહીં થઈ આપણે ચોખ્ખો બંધ વાત થઈ કે દસ્તાવેજ કરો એવું અને આપણે લખનમાં લખેલું કે તમે વેચાણ આવી એ એ રીતના. ભાઈ મેં હાલતા પૈસે છૂટી કરવા નથી કીધી અરે એ વાત નહીં થઈ તો એ વાત નહીં કરી કોઈને કોઈ લખન ખોટું બોલો લખન ખોટું બોલો કે વાત કરો એ ભાઈ સાચું બોલો આવું ના અન્ય કોઈને ના કરાય અમે આવું હાથું કહીએ ભેગો જૂઠું તો અમે જીવનમાં કોઈ દાડો હું જૂઠું નહીં બોલ્યો પાલાવાળો રાજી નહીં રે તમારે હે ને ત્યાં બધું સાફ કરી નાખશે અરે ભાડાવાળા ને બધા તમે ઓના કેતી ભયા અને અમે રોજ મંદિરે જ જઈએ હી કોઈ લો ભાઈ આ પૈસા તમારા લઈ પૈસા અમે નહીં ઓનાના ભયા ચોખ્ખી વાત આપણે બેહો, તમે સુતારા હોય પૈસા વાપરો તમારે જે કરવું અને હોય કરો. ઘર ખાલી કરી દેજો એમાં ધાનના પૂના ભરવાના હા એટલે ઘર નથી ખાલી હા, એ થાય ઘરનું તો પહેલા હોય. દસ્તાવેજ કરો તરતી ને ખાલી જાય ઘર છે તો ખાલી કરાવવું પડશે મારા પૂરા ભરવાના હતા. હા, બરાબર. આવશે હવે. ભાઈ આ ઘરની આપણે વાત નહીં થઈ આપણે જમીન 2 વીઘાની જ વાત થઈ યાર અરે બસ્તી ચોખવટ કરી હે પૂરો તમે સમજતા નહીં તમે યાર. નેતાઓ કાગળ બે લખન બતાવીએ કાગળ મેં લખેલું હા આપણે તમ તારે તાન 2 મોણાને બોલાવીને પૂછી જુઓ આપણે બે મોણાને જો બોલે બધું લખન પડ્યું હા. પણ મને એ વાંચતે નહીં આવડતું હું અંગૂઠા સાફ છું અરે તું ત્યાં તમારે જે ઓળખીતો હોય ને હા. એને હંગાત ભણેલા ને લાવો અને તમને કહી દે હે તમે વાંચો તું તો એ વાંચી લે હે. પણ ભાઈ લ્યો ને તમારા પૈસામાં હું દૂધે તમને દઈ ઉભા રહો તમે ફોંતી નાખો હવે રવાજી વાપરો. ઉભા રહો તમે. આવું કે હા હા. કે હું ભણેલો નહીં બરોબર હા. તો તમે જે ભણેલો હોય એને લાવો ને ઉભા વાંચી લે, ઉભા બરોબર પણ આ બાબુજી સરપંચને ફોન કરો સરપંચને ફોન કરો સરપંચ ચોખવટ કરશે આ
અરે ભૂતો અમને શું થાય કે આ તો ભાઈએ ગતિ લીધું આપણું પણ આ ખોટું ના બોલા લખન અરે બુડો ફોન ક્યારે મૂકી તમે બેહો હું બાપુજી બોલાઈ ના બોલાય ના હોતો પૈસા તમારે આપો એટલે આપણે બધી વાત પતી જાય પણ ના તાના જો ભૂતો નખન કોઈ ખોટું બોલતું હશે વાત કરો હશે પણ તમારા દૂધે ધોઈને પૈસા હું આલ દઉં મને ખબર નથી આવું કોઈક નાટક થવાનું તો તમારું તમારા જ્યાં કોઈક મદદ કરીને એની ઘણી આવે તો ત્યાં થાય જો ભાઈ અન્યાય ના કરશો કદી સુખી નહીં રહો તમે અને અમે તો સુખી જ છે મજૂરી કરીને ખાઈએ કોઈ તમારા ઘરે નહીં 5 રૂપિયા લેવા આવતા મજૂરી તો અમે કરીને ખાઈએ પણ આવો ખોટો કોઈને અન્યાય કરે નહીં ભાલાવાળો છોડશે નહીં તમને કહી દઉં અરે આ ભાનાવાળો ભાને અમને ના છોડા અત્યારે તમે અમારા ઉપર તણી બેસાઈને શું કરવાનું વાત કરો જો હવે પૈસા લઈ લે હળો હું ને એનું પૈસા આ ચોખવટમાં લખેલું હોય બધું નખાન કોઈ ખોટું બોલે વાત કરો અને મને એની વાત તો નહીં આવડતું હાથે તો સરપંચ આવે હો બરાબર બાપુજી હાલ આવશે એટલે ચોખવટ નહીં કરી દે વાત કરો આજે હવે. બોલાવો હાથે રોમાજી જે હો શાંતિ રાખી બે હો વાત કરો હવે ભાઈ આવું ના કરા હો ભૈયા એ રવાજી હા હા લઈને આવ્યો છો બાપુ અરે સરપંચ આવો તમે આવો લઈને આવ્યો આવો જય બાપી તમે શું થયું બેહો ભાઈ વાત કરો બેહો હા બોલો અરે રોટી ખાતો ના ભાઈ અલે નહીં લાવો ખાટલો બાટલો ચાલશે તો ચાલશે. ખાટલો બાટલો નહીં લાવો. અરે બેહો ને યાર. સરપંચના કેવું કોઈ થાય? નહીં, એ તો શું ડખા કે તમારે તમે બખાડા કરી રહ્યા હો દખામાં સરપંચ એવું હા હા. તમે તો ભણે ના હો ને હા. આ ભણે ના તો નિમિત્ત કોઈ સરપંચ ના બને હોય સરપંચ બને હોય આ લખજો આમાં હું લખેલું વાંચજો અને એમની સહી ઊંધી હતો કઈ ઉતી ગઈ એમની લે આ તો રોમાજી ને રવાજી ના નોમે જમીન રમેશજી ની હા. ઘર હા નો અમે નહીં આપણે આલી અને અને આ ફૂડો રમેશજી અને તમે સરપંચ તમારી આ પાસે જાતે સહી ગીરવે આલી કરેલી છે. આ સહી મીએ કરી પણ મેં એમને જા વેચાતી જમીન નહીં આવા આલી સરપંચ અને આ સરપંચ આ જૂઠું બોલે હો. અમાર લખેલું હો વેચાણ તરીકે આપી તમે ના અમે વેચાણ નહીં આલી અરે જૂઠું ના બોલશો ભગવાન મોથે રાખો ભગવાન રાજી ના રે કોઈ દેનો જમીન અને ઘર આ વેચાણ હા પણ લખેલું જૂઠું અંદર. બોલીને પૈસા આલવા આયા હા તાણો સરપંચ એ એમના ને ગીરો જમીન આલી હવે સરપંચ અમે જૂઠું બોલ્યા કે લખન જૂઠું બોલા એ વિચારો તમે હું લખેલું મય ત્યાં તો હું તમને શું કહું આ રમેશજી તમે તમારી સહી તો છે અમે સહી તો તમે કરી હો અમને લખવામાં લખ્યું હો કે આ રવાજી અને રોમાજીના નોમે ઘર અને જમીન હા. 2 લાખ રૂપિયા તમે લીધેલા તાણ. આ 2 લાખ રૂપિયા મેં લીધા પણ મને વાંચતા નહીં આવડતું હાર્યું બહુ વખત આ સહી કેતા કરી તાન વેચાણ તરીકે તમે આપેલી એ તો મારા છોકરાને જરૂર હતી ને પૈસા માટે એટલે મેં એમને કીધું ને એટલે સહી કરી દીધી પણ અરે પણ અમે દાંતે ભૂલાવ જો નાટી ની થઈ કરાવતા જો વાત કરો છે હા આ શું કે રમેશજી શું સાચી વાત હે? ખોટું બોલે ખોટું બધું હવે કોઈ સરપંચ ભાઈ એમને પૈસાની જરૂર અમારે થોડી જરૂર હતી એમના માટે ફોન કર્યો અમે ખોટું કર્યું રમેશજી, ચા પીવો, ચા. ચા નહીં પીવો તમે પૈસા મારા પાલે અરે પૈસા નહીં ને આને વાત કરો તો ભૂતો આ સરપંચ નહીં આયા બરોબર બેહો શાંતિ બેહો બોલો રમેશજી એમાં શું કરવાનું હે કશું કરવાનું નહીં આપણે મેં એમને 2 લાખ રૂપિયા લીધા હતા ને એ રહ્યા એમને પાછા હાલવા આવ્યો છું પણ એ રહ્યા અમે એ નહીં હવે જમીનના સરપંચ- નામે કરી હે, અમે એ તો પૈસા લેવાની ના સરપંચ પાડે. વાપરો હવે તો આપણે કરીશું શું 2 લાખમાં થોડો દસ્તાવેજ થઈ જાય અને ભાઈ આ લખન નહીં કરનારું વાત કરો વાપરતા નહીં યાર કોઈનું હમણાં હવે એમ કરો એ રવાજી હા કોક કરો યાર કોણ કરે એટલે શું થાય એનું કરીએ ઉભા રહો આપણે ભાઈ જો બરોબર તું તાર આપણે દસ્તાવેજ નો ખર્ચો બધા એનો કરે પાછો કરી દે બરોબર હા. અને 2 લાખ આલે હવે 4 લાખ આપણે ના દે બરાબર અલ્યો લે બીજું શું કરીએ કયો બોલો હું કેવું અત્યારે તો મુખવારી થઈ જઈ હવે હું ચોઈ લાવું હવે એ તો પછી તમારે તમે જોવાનું સહી ને તો કરી અંદર તમે વેચાણ તરીકે આપી તો પછી તમારે આપવા તો પડશે જ. અને આ 2 લાખ રૂપિયા ખર્ચો છો આ દસ્તાવેજ નો ભૂતો રવાજી હું રૂપિયા ઓછો ને એટલે હું તમારા ભોગવજો અને તમે ના પેલા ધણીને આપો છે બધું ના, એ તો નવા છે, હું યાર કોકો અરે અમે વ્યાજો પૈસા ના આયા બધું સરપંચ તમે ન્યાય લાવો આવ્યો જે હોય બરોબર નકામો રોમા ધાણી ઉપર છોડ દે બરોબર અને 2 દાડાનો મને ટાઈમ આલો મૂકી દો તમે ના રોમા પે મૂકી દો તમે હનુમાનજીએ મૂકી દો અમારા ઉપર તો જે મૂકવો એ મૂકી દો તમે તાર એક વસ્તુ તમે આ પાવર રહ્યો ને રાજા રાવણ ને નહીં દ્યો ઉતરી જા તમારો પાવર ભલે એમને ના રે પણ અમને હા જાઓ, જે કરવા કરી લ્યો એક કામ કરો માં તમે હે ને જે દસ્તાવેજ કરેલો ને અમે જમીન તો એમના નામે થઈ જઈએ ઘરે એમના નામે થઈ જઈએ અમે તમારે આપે છૂટકો જ નહીં તમારે આપવું જ પડશે લો આ તમારો કાગળિયા કાગળિયા ખુદા તો આ નખન કર્યું તે હાનું કર્યું નકર આપણે દફલ બનવાનું થાય નતો કહેતો પણ નખન કરી મને લેજો. બનાઈ ગયા રે મારા ભાઈ આ તો અમે તમે તને ભગવાન ના હમરો તો ભગવાન કોક કરે નહીં તો પછી વકીલ રોકવો પડે તમારે માના ઘરે ઊભા થાય અને પેલું ખણખાની કરવાનું કરો ખુદા હા, હા, એ રવાની જવાબદારી તમારી ઘર ખાલી કરવાની હો. પીરાના એક છોડશે નહીં અરે ભલે ના છોડા
કશો વાંધો નહીં. ત્રણ ટાઈમનું ખાવાનું આપી દે ને બહુ હતો. અરે રમેશજી હા, તમે ખાવાની આવવાની હો. ભગવાન ઉપર ભરોસો રાખો, બધું સારું થઈ કેટલો જાય. અન્યાય કરે મેં કેટલો એ તો વિશ્વાસ તમને રાખ્યો ખબર છે અમારા ને, એ બે જણા હે ને cheater છે. તમારે તો એમના જોડે પૈસા લેવા જવાનું પર. અને આવતું મારા હતું. છોકરાને ને પેલું આ અલ્યા blood પણ cancer. રમેશજી, તમારે જરૂર હતી તો મને કહેવું હતું ને. મેં તમને નતું કીધું કે પૈસાની જરૂર હોય તો તમે મારા જોડે લઈ જજો. હા પણ એમને આલે એટલે હું પૈસા એ તમારા જોડે સરપંચ! લાવ્યો. ઓડો યાર હાથે હાલો આપણે હવે મારે હવે ઘર ભેગું થઈ હું હાલો. આમાં પીને ઉપી દઉં બરોબર એ સાચું છે સાચી એમને હા, યાર, એમાં એમને જે કરવું પડશે. આપણે તમે લખાણ થઈ કરો એ ગયું ને. ખરું એ, એ મારા ઘરે બખાડ નાખે તો ઉપરો પેલી બાજુ. એ હું તો યાર એ હમણાં હવે તમે કરો જે કરવું હોય. એ રોમા પે બાર બીજના ધણી રામદેવ પીર મહારાજ એ આ તમે જોઈ રહ્યા છો તમારી નજરે જોઈ રહ્યા છો પબ્લિક કેવી છે મેં એમના ગીરવે જમીનના પૈસા લીધા 2 લાખ રૂપિયા અને એમને બે જમીન અને ઘર 2 ઘસી નાખી પણ એ તું જોજે પાલાવાળા તું જોજે એમના અરે મારા ભગતને આ લોકો છેતર્યું છે અને તેના જોડે ખોટો દસ્તાવેજ કરાવી લીધો છે અને તેની જમીન પચાવી લીધી છે તો આ દુષ્ટ પાપીઓને હું તેમના કર્મોની સજા આપું અને જે તે રાજા થઈને ફરે છે તો તેમને રંક બનાવી દઉં અને મારો ભગત જે રંક થઈને ફરે છે તો હું તેને રાજા બનાવી દઉં તેમને મહેલોમાંથી પસાડી અને ઝૂંપડામાં લાવી દઉં અને મારા ભગતને ઝૂંપડામાંથી મહેલ બનાવી દઉં લાય મારા ભગતની વારે મારે જવું પડશે અને આ લોકોને મારે શિક્ષા કરવી પડશે લાવ ના રવાજી જોડી પૈસા લેવા જવું થોડા ઘણા જરૂર પડી જવો ત્યાં મારું હજુ હું ત્યાં એ નહીં ખાન પણ ત્યાં દાડે ખરું ખાન ત્યાં રવાજે. હા પૈસા ઘણા થોડા ઘણા પૈસા લો ને હા પૈસા લેવાય હું પૈસા એ અમારા જોડે તો હા બધો વાત કરો પૈસા દે. એટલે હાલો ને યાર હા જરૂર પડી છે પણ આ ગામમાં પણ એ પૈસા નહીં દેખાડું પણ એવું બધો. તો આવું કરો હા આવું કરો તમને શું લાગે હા મને લાગે કોક ફૂલ લાગે અને આ બધો ખાન ઉપડી હા ત્યાં દાણે ખાન નહીં મટતી કહો હળમટી હે હું ખાન માટી હે બધો તમે તમે મગજ મારું હટાવો કે જતા નહીં યાર ખોટો બધો મગજ હટાવો મને લાગે ઓદરાયું કરી દે એ તો તો બોલતા હે કાને ભોડા તો ઓદરાનો લખાવ પડી ગયો અને આ નાખવાની તો આ ખાન ઉપડી હેલા કા થોડા પૈસા ચાલો અને આ પૈસા એટલે હમણાં આલાની યાર તો પૈસા હમણાં લેતો જા પૈસા દાના ભાઈ મારા ઓછા ધોન આને મસ્તન્યો કરવા આયા જન આ હું થાય એ ભાઈ હમદા પછી તો મસ્તો આખા ખરીમાં ત્યાં દાડે ખાવ ઉપડી હા આ ગરમ પાણી મુકાવું પડશે આ બધી કઈ જાય છે ખબર પડતી હે એ રોમાજી, આ શું થઈ ગયું અચાનક તમને હારી? આ તો તમે હાજર હો રહ્યા તારે. હા? તમે ખરેખર ખોટા પૈસા કાઢેલા લાગે છે. ના ના, ખોટા પૈસા તમે કાઢેલા, તમે જ આવું થયો. ઉતરો બરાબર ઉતરો. હેડો તમે ભાઈબંધને લઈ જાઓ, હેડો તમારા ભાઈબંધ તમારા જેવા જશે એવું લાગે. હેડો. ઓહો, મને પાડી દેવું કરાતો હે. બાપા કેટલા પૈસા વાપરે. લ્યા પેલા રવાજીને જઈને થોડા સમજાવું પેલા ભગતની જમીન ને બધું લખી લીધું હો તે થોડા સમજાવું વળી સમજી જાય ને પાછું આપી દેતો કેવું ચાલે કે હતા તો નહીં સારું થતું અને તમે ડાન્સ કરી રહ્યા હો અને આ દાન નહીં કરતો બુધો અલે આ ફૂટો ચમ આવું થાય શું કરો અને આ બુધો આ ત્યાં દાને જીગા થાળીમાં હું થયું એટલે એમને પટી ગયો એ તમે તો ડાન્સ કરો યાર જબરો અને આ દાન નહીં કરતો બુધો ખરપાન આ ખાન ઉપર નહીં આ થાળીમાં અરે આ ફૂટો પેલા એમની જમીન તમે લખી લીધી એમને પાછું આપી દો કોનું પેલા રમેશજી નું આ એના કારણે આવું થાય હા એના કારણે થતું હોય કોઈ નક્કી ના કહેવાય હું શું કહું તત્વ બુધો બહુ થાય તમે પેલા ભગત હે ને ભગત નું બધું લખી લીધું હોય ને જમીન ને એવું હા, હા. આ એના કારણે જ આ તમને એ પરિણામ જ ભોગવવું પડે એવું હે હોવા બરાબર કહું તમે કોમ કરશો શું કરવું કયો મારા ભાઈબંધોને નહીં જવો અરે હાલ જ લઈ લઉં હેડો લઈ લો રમ અને ડાન્સ ના કરશો ડાન્સ કરવાનું મેલો તમે ખાન આવે છે તો આગળ ડાન્સ અરે આ બુડો હેડો 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 આ સરપંચ પોણી સુરતાને ઊંઘી જતા લાગે આ સરપંચ સરપંચને કોક કરવું પડશે એમ હા ચેનાજી બોલો શું મજા હા મજા મજા આ સરપંચ જોવા હુઈ જાય પોણી છોડતા નહીં તો ખરાબ પોણી નહીં છોડતા ધોરણ ભોળા કેવું થતું છે ને ધોરણ તો પાવા જવાનું આ બધું હુકાય ઓબા વાયેલા હુકાય તમને કઈ ખબર પડી શું ખબર જ નહીં ના પેલા રવાજી તો પેલું નોકરું અમમ કરે ને એવું નકરું કરે હા ચાંદા મેં તો આજ જ જોયા
તમને ખબર નહીં ના પેલા રમેશજી નહીં હા એમના 2 લાખમાં જમીન ગહી નાખી ઘર ગહી નાખી તો બચ્ચા ભાઈ કુદરત સોળ રોમાપી સોરા હા, સોરા, સોરા. રમેશભાઈ ખબર તમને વાત સાચી રમેશભાઈ રોમાપીની બહુ ભક્તિ કરે વાત સાચી, સાચી. રોમાપી છોડતા છે ના, તો સોરા. કરોડની જાતની જોત લાવો મંદિરે જતા હો દર્શન કરતા હો બાપાના હા રમેશભાઈ જય રોમાપી કેવું રમેશજી? હારું હારું હો બાબાની દયા હા. કેવું થઈ જશે એટલે રમેશજી હા તમને ખબર જ નહીં ના હું ગામમાં તો વાહ વાહ થઈ ગયો વરઘોડો નીકળ્યો હા નો વરઘોડો ને તમને ખબર જ નહીં ના મને નહીં ખબર એટલે પેલા રવાજી તો જોડે પેલા મોકરા જેવી રીતના ઓમ જ કરે હા તમારી ભક્તિ લાજ રાખી રોમાપી રૂઠ્યા એમ ને તમારી જમીન ગહી લીધી ને હા મારી જમીન ખાઈ લીધી મારું ઘર ગહી લીધું આખું બધું અને પેલા રવાજી તો મોકરા જેવું કરે એવું કરે હા, તમે જોવો તો હાલની હાલત એવી બગડી છે ને આખા ગામમાં હો થઈ ગયો આજે થાય હરામનું લ્યો તો ભાઈ સોળા ની 12 બીજનો ધણી છે અત્યારે જાગતી જોત છે નકરંગ રોમાજી તો વાત સાચી. રોમ, ઓમ, ઓય. એવું થઈ ગયું બોલી એકતા નહીં મુઢે. અરે હજુ યાદી નહીં કે મારું હે ને અનિતિ નું બધું હે ને મેં એને જુદે જમીન આલી હતી પણ બધી ઘસી લીધી તમારે વખત 5 જણા લઈ જવાય પૈસા લેવા જવાનું પણ મને વાંચતા નતું આવડતું એને કીધું કે સહી કરો તો સહી કરી દીધી નહીં હાલ અમે રજા લઈએ હા હું જવું હે મંદિરે જ જવું દર્શન કરવા બાપાના જય રોમ. જય રોમાપી એ જય રોમાપી લાજ તો રાખ્યો લાલો હેઠો ઉતર્યો લાગે હ જો હવે એમને ખબર હવે આપણી જમીન ના મકાન ઘસી લીધું ને પણ એમને પાછું આલવા આપવું પડશે ચાલો મંદિરે દર્શન કરવા દો ચલો રોમ રોમ, મને ત્યાં દાણે ભેગો થવા દે તમારી હાલત કરી હે. ત્યાં દાણે મને ભેગો થવા દે અરે રોમલા હું કાનું ગુજરાતી બોલો તો ખબર પડે બુધો અરે હું તો એ તે હપ્તા પછી બુધો આ પૈસા કાઢા તો મને આવા અને આખો વરખાનો લેકડો હો તો જો રોમાપી જોવા તારું હા ડાન્સ કરો એટલે જુવાત ચરે ને ગોમાં કોઈ અલ્યા તમે હાથ મૂકો મને ખાનું આજો એ બાપુજી પણ પેલા એકનું ના લખી દીધું અને આને એમાં તું નહીં નકરી ખાનુપની આકા કરી દે હા અને આ તારા કારણે તું કાન મૂકો તને હિતે અને આ ટીચર કોણ હતા ને રે રવાજી ડાન્સ કરી રહ્યા અને ખણીને ખાન ઉપડી હે અરે હાલત તો જો તમે આવી આવું કોકનું હરમનું લઈને બેઠા હોય એક કામ કરો આ બાપાનું મંદિર જો ઈજો બાપાના ચરણે નમી જો તો બધું દુઃખ દૂર થઈ જાય બાપાના ચરણોમાં લઈ જાઓ રોમાજી પાસે બહુ જબરા લઈ જાઓ એડો હું પોકું એડો મંદિરે અને ખાડે ઉપડી હે બધો હો નાવાજી કાનો હો નાવાજી હું કાનો કરવો જ પડે ને વાતે તો જોવા મળે છે બાબા આજ તો ગામમાં વરઘોડો કાઢ્યો છે એમને મારા દુશ્મનોએ મારી જમીન લઈ લીધી મકાન લઈ લીધું હવે ચોર રહેવાનું મારે બાપા તું કરીએ ખરું જય સોચે તો નહીં અનિતિનું મારો ગાલો કોઈને નહીં છોડતો અનિતિનું કોઈનું ખવાય નહીં નમી પરો બાપાને એ વગર તમારા છોકરો નહીં પડે જય રોમાપી ભાઈને ખન ઉપડી ને ભાઈને લખવો પડ્યો ભાઈ આ અનિતિનું ખાવ ને એટલે આવું થાય સાચી વાત છે કહું તમારી જમીન ને ઘર લખી લીધું ને એટલે આ બધી દશા થઈ અમને એક કામ કરો તમે બાપાને અરજી કરો તો આ બેને મટી જાય ભાઈઓ તો તમારા જ છે ને ભાઈઓ મારા પર કેટલી દાંત કરે હારે ભાઈઓ ઉપર વાત સાચી દાદ કરે જે થઈ ગયું ભગવાન માથે રાખો તમે તો
પરોમાપીના ભગત છો તમે તો જતું કરવા વાળા માણસ છો. બાપો હેઠો ઉતર્યો કે ના ઉતર્યો? હા ઉતર્યો તમારી ભક્તિ કોમ આવી. ભાઈ મારી ભૂલ થઈ ગઈ માફી માંગો. પણ ભાઈ આ મચાનો આ ત્યાં જાણે હાથ મેં નેતો નહીં એ તો એવા આપણે એમના જેવા એમના જેવા ને બાપા અરજી કરો, અરજી કરો. પણ આવી ભૂલ કોઈ દારો કરતા કોઈ નહીં. દાડો ના કરીને જીવનમાં આવી ભૂલ ના કરી આવે. પણ અરજી કરો. હે રોમાપી, જય રોમાપી. થોડું કસોરું ના થાય માવતર ના થાય. હે બાપા અમને માફ કરજો મારા ભાઈઓ માફ કરજો. હે રોમાપી, જય રોમાપીર, જય રોમાપીર, જય રોમાપીર. અરે ભગત, જ્યારે તારી દશા આ લોકોએ તને હેરાન પરેશાન કર્યો માટે મારે તારી વારે ચડવું પડ્યું અને આ લોકોને તેમના કરેલા કર્મની સજા ભોગવવી પડી. આ માટે તે હેરાન થઈ રહ્યા છે અને જો એ મારી માફી માગે અને તારી માફી માગે તો એ લોકોનું દુઃખ દૂર કરું. અરે મને ભગવાન રમેશજી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરો. અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરજો. પણ મંત્રી જો બધું ભાઈ અરે જાઓ, આજથી તમે કમ્પ્લીટ થઈ જશો ને તમારા શરીર પહેલા જેવા થઈ જશે. બોલો રોમાપીરની જય. અરે મારો આ ભગત તો શું પણ મારો કોઈ પણ ભગત જે મારી ભક્તિ કરતો હશે તેની કોઈ દિવસ મસ્કરી કે મજાક કરવી નહીં. હું 12 બીજનો ધણી હિંડો હાકે નહીં તે તેમની વારે હંમેશા માટે રહીશ. જય રોમાપીર. રોમાપી જતા રહ્યા. કહું અમે ત્યાં મેં તમારું ધ્યાન હતું ને કાગળિયા ને બાગળિયા બધું હું તમને મોકલાઈ દઉં. કોઈ જોતું ને પૈસા નહીં જોતા, કોઈ નહીં જોતા. મારે કશું નહીં જોતું. પૈસા લઈ લે. પૈસા નહીં જોતા ના. પૈસા નહીં જોતા મારે. અરે અમે જે બધું તમને આવ્યું અમારે કોઈ જોતું અરે આ હારું ઘર બનાવજો. અરે તમારું જમીન નાક રૂપિયા બીજું કેટલું હું કરીએ. આ પૈસા ના લઉં, તમારે ના લેવા. ભગવાને આપ્યું, ભગવાનની પ્રસાદી સમજીને લઈ લો. આ હું તો મંદિરે મેં ના ના મંદિરે નહીં, અમે હરખથી બે ભાઈ થઈને તમને આપી. ના ના લઈ જશું તો અમારા બે ભાઈ ના. રમેશજી તમારું મન મૂકવું હોય. મન મૂકવું રમેશજી, રાખજો. હવે તમે ચિંતા ના કરો. રાખો તમે. અરે કહું હા અરે મારી જીભે અસર થઈ ગઈ. થઈ જાય. હા જોવો. ભગવાને કીધું નહીં અરે ચોખ્ખું બોલતો થઈ ગયો મુજો. તો એ બધું દુઃખ બધા કઈ નાખો. બધા. હા, ખરેખર ભાઈ. મારો 12 બીજનો ધણી નવ નેતાનો નાથ અમરિયા ભાલાવાળો કળિયુગની જાગતી જ્યોત મારો રામદેવપીર મહારાજ ખરેખર સાક્ષાત હે ભાઈ હો. જે મોડાઈનો હો પણ હા મોણેના માટે દેવન ના મોણેના માટે પથરા હવા પણ હે હું તો સમરું પીર લતિયા રાખજો. એવા ધન ધન હિંદવા પીર લતિયા રાખજો. પીરજી હે અમરિયા રે ભાલાવાળો. હે રૂડા રે નેજાવાળો. હે હાથો રે ધણી રે મારે પીર. હે રામદેવજી. આમાં જય હો. અરે ભાઈ રોમાપીરની દયા હોય તો આ બધું થાય ભાઈ. નકર કોઈ મનુષ્યનું આર્યો કોમ નહીં. તારું ધણીનું થાય અને રસ્તો બતાવે રોમાપીર, બીજું કોઈ નહીં ભાઈ. આપણો તો એક જ બાળક 12 બીજનો ધણી. અને ભક્તિ કરો તો રોમાપીની કરો. ભક્તિ કરો તો ભાલાવાળાની કરો. તરત રિઝલ્ટ. અને તાળી પાડો તો મારા રોમાની રે. બીજી તાળી ના હોય તો તારી પાડો તો મારા રોમની રે, બીજી તારી ના